टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે જન્મદિવસનું છે તે ખાસ, અને સાથે સાથે માર્કેટ પણ અત્યારે 75 પોઈન્ટ જ બાય ધ વે ગિફ્ટ નિફ્ટી તેજી બતાવી રહ્યું છે. ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે. આજે બુધવાર, શું એક્શન બનશે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની આપી શુભકામના. કહ્યું ખૂબ સારું કામ કરી રહ્યા છે પીએમ મોદી. તો યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની પહેલનું મોદીએ કર્યું સમર્થન. ભારત અમેરિકા ટ્રેડ ડીલ જલ્દી કરવાના પ્રયત્ન ઝડપી થશે. ટ્રમ્પના ફોન પહેલા બંને દેશોના અધિકારીઓ વચ્ચે ટ્રેડ ડીલ જલ્દી કરાવવા માટે કરવામાં આવી રહ્યા છે નિર્ણય. ભારત યુએસ ટ્રેડ ડીલની પ્રક્રિયા ઝડપી થઈ. ભારતીય બજાર માટે સારા સંકેત. એફઆઈની કેશ અને વાયદામાં ખરીદદારી સાથે ઇન્ડેક્સમાં મોટું શોર્ટ કવરિંગ. ગિફ્ટ નિફ્ટીમાં 50 પોઈન્ટની તેજી. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર. ફેડના નિર્ણય પહેલા સીમિત રેન્જમાં અમેરિકન માર્કેટ્સ. વ્યાજ દરો પર આજે રાત્રે આવશે યુએસ ફેડનો નિર્ણય. 25 બેસિસ પોઈન્ટ રેટ કટની શક્યતા. ફેડના નિર્ણય પહેલા સોનામાં તેજી. કોમેક્સ પર $350 પાર સોનું. ગુજરાત ફ્લોરોકેમિકલ્સમાં આજે બ્લોક ડીલ શક્ય. પ્રમોટર 450 કરોડના વેચી શકે છે શેર. 4% ડિસ્કાઉન્ટ પર 3500ના ભાવે થઈ શકે બ્લોક ડીલ. આવો લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ. આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, 74 વર્ષ પૂર્ણ કરીને તેઓ 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ગિફ્ટ નિફ્ટી તમને અત્યારે 75 પોઈન્ટ્સની તેજી બતાવી રહ્યું છે. સાંકેતિક સંકેતો અત્યારે ફિલહાલ તમને માર્કેટ્સથી મળી રહ્યા છે. 1+1 2 કરવા ન કરવા નિર્ણય તમારો છે, પરંતુ ગિફ્ટ નિફ્ટીનો અપડેટ અમે તમને જો આપીએ તો તે એવું જ કહે છે કે અત્યારે ફિલહાલ જે છે 70-75 પોઈન્ટ આસપાસની તેજી તમને જોવા મળી રહી છે. સો દેટ્સ દેટ. 5% મજબૂતી. ગઈકાલના બંધ જે હતા તે ઓલરેડી સારા હતા. બાય ધ વે હું તમને સમજાવું કે આજે સવારે જે છે ને ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ 10-15 પોઈન્ટ આસપાસની તેજી પર હતો. સવારે 6:30 વાગે જે ઓપનિંગ થયું ને ત્યારે. અત્યારે મેં તમને કહ્યું તેમ 70-75 પોઈન્ટની તેજી છે. મતલબ ઓલરેડી ગેપ આવી ગયો 6:30 વાગ્યાથી 8:30 વાગ્યા, 2 કલાકની વચ્ચે. એટલે સારું રિએક્શન. ડાઉ ફ્યુચર્સ સામે થોડું પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યા છે. થોડી એવી નર્વસનેસ ત્યાં આવતી તમને જોવા મળી રહી છે, અને ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ તમને ત્યાં આવતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ ઇનફેક્ટ નર્વસનેસ અમેરિકન માર્કેટ્સે બતાવી હતી. કારણોની હું તમને વાત કરીશ, પણ એ પહેલાં ખાસ તમારે સમજવું જોઈએ કે અત્યારે ફિલહાલ જે છે તે અમેરિકન સંકેતો તમને થોડા નર્વસનેસ જ બતાવી રહ્યા છે. તો કારણોની વાત કરીએ. મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ. કારણોની વાત કરી રહ્યા છે. અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે થોડી નર્વસનેસ હતી. મામૂલી લાલ નિશાનમાં બંધ થયા છે. ત્યાંથી પહેલાં તો ચર્ચાની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે જોઈએ તો આજે જે રીતે બધાને ખ્યાલ છે કે ફેડનો નિર્ણય આવવાનો છે, અને તેની પહેલાં ગઈકાલે ત્યાં એક સીમિત રેન્જમાં ત્યાં કારોબાર જોવા મળ્યો. એટલે આપણે આમ જોઈએ તો ઓવરઓલ અમેરિકન માર્કેટ જે છે તે અત્યારે એકદમ હાઈ ઉપર છે. એટલે કે મોટાભાગના ઇન્ડેક્સીસ હાઈ ઉપર છે, પરંતુ ગઈકાલે એક ત્યાં સીમિત રેન્જમાં કારોબાર જોવા મળ્યો અને સામાન્ય ઘટાડા સાથે બંધ્યા. કારણ કે આજે ફેડ શું નિર્ણય લેશે તેના ઉપર સૌની નજર છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે રાજકીય દબાણના કારણે ફેડે વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય લેવો પડે તેવી પરિસ્થિતિ છે, પરંતુ મોંઘવારી હજુ પણ જોઈએ તો એમનું જે અનુમાન છે તેનાથી ઘણી ઊંચી રહેલી છે. એટલે એ સિવાય જોઈએ તો ગઈકાલે ત્યાં આગળ રિટેલ સેલ્સના આંકડા આવ્યા હતા. હવે ત્યાં 0.2%નું અનુમાન હતું, તેની સામે 0.6% આવ્યા, અને એમાં ઓટો સેલ્સના જોડી દઈએ તો 0.7% જેટલું થઈ જાય છે. તે સિવાય જોઈએ તો ઓગસ્ટની અંદર તેમનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન હતું તે નેગેટિવ આવવાનું અનુમાન હતું, તેની સામે 0.1% આવ્યું, જે પણ એક થોડુંક ત્યાં પોઝિટિવ જોવા મળી રહ્યું છે. તે સિવાય જોઈએ તો ગોલ્ડ, બિટકોઈન આ બધું હાઈ ઉપર છે. ઇક્વિટી માર્કેટ તો છે, તેની સાથે સાથે જ આ હાઈ ઉપર છે. એટલે હવે ત્યાં અમેરિકન માર્કેટોમાં એક ડર એ છે કે જો ફેડ નિર્ણય લઈ લે છે વ્યાજદરનો તો બધા ત્યાંથી ઘટાડો પણ આવી શકે છે, કે સેલ ઓન ન્યૂઝવાળી પરિસ્થિતિ એક ત્યાં ઊભી થઈ શકે છે. કારણ કે અત્યારે તમામ સેગમેન્ટની અંદર એક સારી તેજી જોવા મળી રહી છે. તે સિવાય ત્યાં સર્વે જે થઈ રહ્યા છે તેની
એની અંદર 96% લોકોનું માનવું છે કે 0.25% વ્યાજદરમાં ઘટાડો આવી શકે છે. તે સિવાય 76.8% લોકોનું એવું માનવું છે કે ઓક્ટોબરમાં વ્યાજદરમાં કોઈ ઘટાડો નહીં આવે. એટલે કેટલાક આપણે જોઈએ બ્રોકરેજ હાઉસની આપણે ગયા અઠવાડિયે વાત કરી હતી, તેમના સર્વેમાં 1% સુધીને જાન્યુઆરી સુધીમાં તેઓ આશા વ્યક્ત કરી રહ્યા હતા. તે સિવાય જોઈએ તો ડિસેમ્બરની અંદર 71% લોકોનું એવું માનવું છે કે ડિસેમ્બરની અંદર બીજા 0.25% વ્યાજદરમાં એક ઘટાડો આવી શકે છે. અને તે સિવાય ત્યાં એક ફંડ મેનેજરોનો સર્વે થયો હતો, તેમાં 26% ફંડ મેનેજરોનું એવું માનવું છે કે મોંઘવારી અમેરિકા માટે એક ચિંતાનો વિષય છે. તો 24% ફંડ મેનેજરોનું એવું માનવું છે કે ડોલરમાં જે નરમાશ જોવા મળી રહી છે તે તેની એક અમેરિકા માટે મોટું જોખમ છે. તો આ જોખમની પરિસ્થિતિ અત્યારે ફિલહાલ એટલે અમેરિકન માર્કેટ્સમાં એક થોડી નર્વસનેસ આપણને બનતી જોવા મળી રહી છે. ધવલ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે થઈને. તો આપણે જેમ સમજ્યા તેમ થોડા એવા રિસ્ક રિવોર્ડને ફેવરેબલ બનાવવા માટે થઈને, કેમ કે ઓલરેડી જુઓ રેકોર્ડને નજીક છે અમેરિકન માર્કેટ્સ. હવે પોવેલ સાહેબે અત્યાર સુધી જુઓ મચક આપી નથી એક તો વ્યાજ દરોમાં, એટલે એ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમનું સોલ્યુશન આજે આવશે કે કેમ તે અમેરિકન માર્કેટ સમજવા માગે છે, અને એટલા માટે થોભો અને રાજુઓની રણનીતિ અમેરિકન માર્કેટ્સે લઈ લીધી છે. તો આ સૌથી પહેલાં તો તમે સમજી ચૂક્યા છો, રાઈટ? હવે આવો આગળ વધીએ અને આપણે વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે ગઈકાલે તે પણ જોઈ લઈએ. ગઈકાલે આપણે શું જોયું હતું? ગઈકાલે આપણે જોયું હતું શોર્ટ કવરિંગ. શોર્ટ કવરિંગ ક્યાંથી આવ્યું? FIIsના ખાતામાંથી આવ્યું. ફાઇનલી તેમણે કેશમાં તો નહીં પણ નિફ્ટી ફ્યુચર્સની જે આપણે વાત કરી હતી ત્યાં તેમણે ખરીદારી સારી કરી છે. કેશમાં નો ડાઉટ 308 કરોડ રૂપિયાની મામૂલી એવી ખરીદારી તેઓ કરીને ગયા છે, પણ સામે 1518 કરોડની ખરીદારી DIs. પણ મેઇન જે આંકડો હું તમને કહ્યો હતો ને ત્યાં છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ આંકડો છે. 2205 કરોડ, જેમાંથી 2031 કરોડ રૂપિયાની બમ્પર શોર્ટ કવરિંગ આજે એટલે કે ગઈકાલે કરીને આજનો હેન્ડઓવર તમને આપી રહ્યા છે FIIs. ફાઇનલી તેમણે ત્યાંથી ખરીદારીની શરૂઆત અથવા તો શોર્ટ કવરિંગની શરૂઆત કરી દીધી છે. એટલે સૌથી મોટો આંકડો આજના દિવસ માટે આ છે. અને નિફ્ટીમાં પણ ગઈકાલે જે 0.5%ની ઇનફેક્ટ તેજી તમને જોવા મળી, 170 પોઈન્ટની, ઓલ થેન્ક્સ ટુ 2000 કરોડની શોર્ટ કવરિંગ. એટલે સૌથી મોટો અને મહત્વનો આંકડો આ છે. પછી તમે આવો બેંક નિફ્ટી પર, જુઓ 246 કરોડ રૂપિયાનો આંકડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીના પણ ગઈકાલે શોર્ટ કવર જરૂર થયા છે. ફિન નિફ્ટીની અંદર કોઈ ખાસ એક્શન નથી. મિડ કેપ સિલેક્ટમાં પણ થોડા ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે, અને આ સિવાય નેક્સ્ટ 50ની અંદર પણ તમે જુઓ તો ફ્યુચર્સ તેઓ થોડા વેચીને ગયા છે. હવે આવો ઓપ્શન્સ એટલે કે નેક્સ્ટ ઇમેજ આપણે લઈને આવીએ. ઓપ્શન્સમાં ગઈકાલે હતી નિફ્ટીની એક્સપાયરી, સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ હતો, અને સાપ્તાહિક એક્સપાયરીને દિવસે તમને F&Oની અંદર ફ્યુચર્સની જો આપણે હમણાં વાત કરી તેમાં શોર્ટ કવર થતા જોવા મળ્યા, અને ઓપ્શન્સમાં પણ તેઓએ અલ્ટિમેટલી અહીંયાથી ખાસ 42,722 કરોડ રૂપિયા આસપાસનું તમને એક્શન જોવા મળે છે. એટલે ગઈકાલે ઓપ્શનની અંદર બહુ જબરદસ્ત કારોબાર થયો, અને એટલા માટે થઈને 0.5%નું શોર્ટ કવરિંગ પણ તમને ઓપ્શન્સમાં આવતું જોવા મળ્યું. સામે બેંક નિફ્ટીના પણ ઓપ્શન્સમાં થોડો ઘણો કારોબાર છે. મિડ કેપ સિલેક્ટ અને ફિન નિફ્ટી બંનેમાં ઓપ્શન્સમાં વેચ્યું, એટલે અહીંયા જુઓ ફ્યુચર ઓપ્શન બંનેમાં વેચીને ગયા છે FIIs. આ સિવાય તમે અહીંયા નજર કરી લો નેક્સ્ટ 50ની અંદર, તો ત્યાં પણ તમને થોડી વેચવાલી જોવા મળશે. એટલે માત્ર ને માત્ર ફોકસ અત્યારે નિફ્ટી પર છે તેવું આપણે માની શકીએ. હવે આવો આ જુઓ, મને આ આંકડાથી પણ તકલીફ હતી ઘણા સમયથી, પણ અહીંયા પણ જુઓ સ્ટોક ફ્યુચર્સની અંદર ખરીદારી તમને જોવા મળી રહી છે, અને સ્ટોક ઓપ્શન્સની અંદર પણ તમને થોડું એવું હેજિંગ જોવા મળી રહ્યું છે. સો મને આ જે ચિંતા હતી તેનું થોડું નિરાકરણ આવ્યું છે, પણ હા, કમ્પ્લીટલી આઉટ ઓફ વોટર્સ હજુ પણ નથી. તમે એ યાદ રાખો, FIIs હજુ પણ નવા શોર્ટ ઊભા કરવા હોય તો ગમે ત્યારે કરી શકે છે, રાઈટ? અત્યારે ફિલહાલ એમનો મૂડ થોડો સુધર્યો છે, અને હજુ જુઓ કેશમાં એમણે કંઈ મોટી ખરીદારી શરૂ કરી નથી, અને કરવાના મૂડમાં પણ નથી. મામૂલી એવો ટોકન ઓફ ગ્રેટિટ્યૂડ તરીકે કદાચ ગઈકાલે 308 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. વિક્સ તમારો કંટ્રોલમાં છે 10:27 પર. ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો, અને આટલી સરસ ટ્રેન્ડિંગ એક્સપાયરી તમને ઘણા દિવસો બાદ આવતી જોવા મળેલી પણ છે. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. શું થયું ગઈકાલે? ફ્યુચર્સ લોંગ તેઓએ મતલબ શોર્ટ કવર કર્યા ફ્યુચર્સમાં, નિફ્ટીમાં FII. સામે ઓપ્શન્સની અંદર ખરીદવું પડ્યું, એટલે કે ત્યાં પણ જે હેવી શોર્ટ હતા, ઇવન મંથલી એક્સપાયરીના પણ જે શોર્ટ હશે ને એ પણ એમણે કવર કરવા પડ્યા છે. આ માત્ર વીકલી એક્સપાયરીનો 40,000 કરોડનો આંકડો ના હોય. ઓબ્વિયસલી વાત છે કે મંથલી એક્સપાયરીમાં પણ તમારે સ્ટ્રેટેજી મોડિફાઈ ચેન્જ કંઈક કરવી પડી છે, ત્યારે તમે 42,000 કરોડ રૂપિયાનો ઓપ્શન્સનો આંકડો જુઓ છો. નહીં તો તમને ખ્યાલ હતો કે આટલા સમયથી તમારી IV કેટલી નીચે હતી. આવી સ્થિતિમાં ક્લોઝ કેમેરા પર આવી જાઓ. આપણે એક પેટર્ન બનાવેલી હતી, ડબલ બોટમની વાત કરી હતી, જે અહીંયાથી તમે જુઓ છો તેમ અહીંયાથી ઉપર આવ્યા, અહીંયાથી ફરી એકવાર ઉપર આવ્યા, જેમાં આ લાઈન આપણે બ્લેક બનાવેલી છે. ઓકે, તો જરા તમે નજર કરો, આ જે તમે બ્લેક લાઈન બનાવી છે, હું તમને આગળ પછી એનો તાળો મેળવી આપીશ 15 મિનિટના ચાર્ટમાં. તે પ્રમાણે
આપણી ટ્રેન્ડ લાઈન હતી ઉપર અને લેવલ હતો 25,222નો, એક્ઝેક્ટ 25,239નો તમારો ક્લોઝ છે, જે એવું બતાવે છે કે આ 25,252 જ્યાંથી તમે 1 વખત 2 વખત 3 વખત 4 5 6 7 8 વખત રિજેક્ટ થયેલા હતા 25,222, એને ઉપર તમે ગઈકાલે બંધ આપ્યો, ભલે મામૂલી આટલુંક જ ઉપર બંધ છે પણ છે, તમે જોઈ લો ધ્યાનથી, અહીંયા ધ્યાનથી જુઓ તો આપણી ટ્રેન્ડ લાઈનને ઉપરનો બંધ છે, એટલે 25,222 મારા માટે આજે મહત્ત્વનો છે. અચ્છા, તેને નીચે હજુ એક 25,150 પણ મહત્ત્વનો છે, એટલે હવે તમે શું કરો, બાય ઓન ડીપ કરો, રાઈટ. બાય ઓન ડીપ માટેનો તમારો લેવલ છે 25,150, 25,100, આ બધી જગ્યાઓ બને છે કે જ્યાં તમે ખરીદી શકો છો. બીજું, આ જે 3 દિવસની તમારી જે લેવલ છે, 3 દિવસનો સપોર્ટ, ઇનફેક્ટ ગઈકાલનો પણ ઓપનના લેવલ અને ત્યાંથી સપોર્ટ લઈને જે આગળ આવ્યા ને, એ હતો 25,050નો લેવલ, એટલે અહીંયાથી બીજા 100 પોઈન્ટ નીચે અલ્ટિમેટ બાય ઝોન. ઇન્ટ્રાડે પ્લેયર્સ માટે આ ઝોન, પોઝિશનલ અને ઇન્ટ્રાડે લેવલ્સ ક્લિયર છે. પોઝિશનલ હોવ તો 25,050, ઇન્ટ્રાડે હોવ 25,150, તમારે આ લેવલ્સ ધ્યાન પર રાખવા. સ્ટોપ લોસ શું બને? સ્ટોપ લોસ જો 25,150 તમે ખરીદવું હોય તો 25,100 એ સ્વાભાવિક 50 પોઈન્ટે તમારે નીકળી જવું પડે, કેમ કે નવી એક્સપાયરી શરૂ થઈ જાય સાપ્તાહિક, રાઈટ. પણ જો પોઝિશનલ તમે હોવ ને તો સ્ટોપ લોસ થોડો નીચે આવે છે. મારા માટે તો 740 લેવલ છે, બીજું મેં લેવલ બનાવ્યો નથી, પણ જો તમે ચાર્ટ્સ પર જુઓ ને તો આ જે મધર કેન્ડલ બની છે સૌથી મોટી આટલા દિવસોમાં, પછી આટલી મોટી કેન્ડલ બની, રાઈટ, એ દિવસ હતો લગભગ 7 કે 6 સપ્ટેમ્બર. એ દિવસ પ્રમાણે જોવા જાઓ ને તો પણ 24,884, જ્યાં તમારી આજે 10 દિવસની મૂવિંગ એવરેજ આવે છે 971 પર, એટલે સ્વાભાવિક એક વખત જો ગેપ ફિલ કરવા માર્કેટને નીચે આવવું હોય તો પહેલો લેવલ બને 971. એટલે કદાચ જો તમે 25,000 આસપાસ પણ ખરીદ્યું હોય ને તો તમે એક વખત ધ્યાન રાખી શકો, કેમ કે જો માર્કેટ ચાલી બહુ ગયા છે ન્યૂનતમ સ્તરોથી, એટલે તમે એ પણ આશા જરૂર રાખી શકો કદાચ કોઈ ઘટાડો આવે તો તમારે બાય ઓન ડિપ્સ માટેનો તમારું પાસે કેશ હોવો જોઈએ, રાઈટ. બધું જ કેપિટલ તમે એકસાથે બંધ કરી દેશો તો શું થશે? તૈયારી તો બધી રાખવી પડશે ને. માર્કેટમાં ગમે ત્યારે તેજી પણ આવે, મંદી પણ આવે. હું એમ નથી કહેતો કે બાય ઓન ડિપ્સ ના કરાય, ડેફિનેટલી, પણ પછી તમારા પાસે કંઈક આગળ જો તમને નવી ઓપોર્ચ્યુનિટી મળે છે તો જગ્યા પણ હોવી જોઈએ. એટલે તમારે શું કરવું પડે? આ લેવલને ધ્યાન પર રાખીને થોડી કેશ તમારા હાથ પર રાખવી પડે. 10 ડેમાં, 20 ડેમાં, 50 ડેમાં આ બધા જ જે છે તે 24,971 871, 885, આ 100 પોઈન્ટની રેન્જમાં અત્યારે છે. એટલે કદાચ ભૂલે ચૂકે જો માર્કેટને નીચે આવવું હોય તો અહીંયા આવશે જ એવું નથી, પણ આવી શકે, રાઈટ. તો હવે ગઈકાલની જે આપણી આ ટ્રેન્ડ લાઈન હતી તેને ગઈકાલે ઇન્ટરસેક્ટ કરીને તમે ફરી ઉપર આવ્યા અને સારો ક્લોઝ આપ્યો છે 25,222. તો ઉપર શું? નીચેના લેવલ્સની વાત તો બહુ કરી લીધી. ઉપર 25,551, આ જે ટ્રેન્ડ લાઈન છે ને એ મને હવે લાગે છે કે જગ્યા બનશે. રીઝન, આ જે મધર કેન્ડલ તમારી છે, સૌથી મોટી મધર કેન્ડલ બની છે, તેનો ઓપન ક્લોઝના હિસાબે એ લેવલ બનીને આવી જાય છે 25,551. નેક્સ્ટ તમારા ધ્યાન પર જે પોઝિશનલ લોકો છે એમના ધ્યાન પર એ લેવલ હોવો જોઈએ. અને તળિયે અહીંયા એક હર્ડલ બનતો જોવા મળી રહ્યો છે જે એક 25,400 પણ છે, રાઈટ. તો 25,400 પણ એક જગ્યા છે, કેમ કે 222ને ઉપર અહીંયા જો આટલો મોટો ગેપ હતો, એટલે 222ને ઉપર જ્યારે તમે નીકળશો ને તો એક વખત સીધી પછી એ 400ની જગ્યા બની રહી છે કે જ્યાં આગળ થોડો સ્ટ્રગલ મે બી પોસિબલ છે નિફ્ટી કરી શકે. પણ આ પોઝિશનલ લેવલ્સ તમારા સ્ક્રીન પર છે ક્લિયરલી, જેને તમે નોંધી રાખો. હવે આવો 15 મિનિટના ચાર્ટ્સ પર. જે આ ટ્રેન્ડ લાઈન છે ને બ્લેક લાઈન, તેની મેં તમને વાત કરી હતી, રાઈટ. જુઓ, એ આ જગ્યા છે, આ ગઈકાલનો તમારો ઓપનનો લેવલ છે કે જેને નીચે તમે જવાની કોશિશ કરી, રાઈટ, પણ ત્યાંથી તમે ઉપર આવી ગયા. આ જે બ્લેક લાઇનનું મહત્વ છે તે તમે જુઓ. આ પરમ દિવસના ચાર્ટ્સ છે અને આ ગઈકાલના ચાર્ટ્સ છે. પરમ દિવસના ચાર્ટમાં પણ તમે એને નીચે જવાની કોશિશ કરી, ગઈકાલે બહુ સરસ સપોર્ટ લઈને ઉપર આવ્યા, અને આગળ પણ તમે જુઓ તો બ્લેક લાઇનને નજીકથી જ સપોર્ટ લઈને ઉપર જવાની કોશિશ તમે કરી છે અને વારે વારે નજીક પણ આવો છો. એટલે જો તમારે બાય ઓન ડિપ્સ કરવું હોય તો આજે તમારા માટે આ ટ્રેન્ડ લાઇન પ્રમાણે જે જગ્યા બને છે તે બને છે 25,150 ને અહીંયા જે જગ્યા છે ને આ મેં એટલા માટે જ કહ્યું કે 150 તમે ખરીદ્યું હોય તો એક વખત 25,092નો તમારો સ્ટોપ લોસ થાય અત્યારની સ્થિતિ પ્રમાણે, અને 25,050 પર તમે બીજી વખત ઇવન ખરીદવું હોય તો ખરીદી પણ શકો છો. તો આ છે આજની બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી. ઉપર 25,300 આસપાસ પછી એક જગ્યા બને એ હું ઓઆઈમાં પછી વાત કરીશ, પણ આપણો સાપ્તાહિક ચાર્ટ્સ હવે, કેમ કે આ અઠવાડિયાનો આજે ત્રીજો દિવસ છે. વીકલી ચાર્ટ્સમાં આપણે જો જોવા જઈએ તો આ છે તમારા સ્ક્રીન પર વીકલી ચાર્ટ્સ. એક સપ્તાહના ચાર્ટ્સમાં 3 અઠવાડિયા સતત તેજી તમે બતાવી છે.
આ ચાર્ટ્સ બાય ધ વે થોડા યાદ રાખજો, કેમ કે બેંક નિફ્ટીના જે વીકલી ચાર્ટ છે ને એમાં હું આ રેફરન્સ લઈને આવીશ આગળ. તમે આ જે મધર કેન્ડલ જુઓ છો, ત્યારબાદ બે કેન્ડલમાં તમે એ લેવલને ઉપર પાછલા સપ્તાહે નીકળી ગયા હતા, એટલે તમે તેજીનું કન્ફર્મેશન વીકલી ચાર્ટ્સમાં પોઝિશનલી તમે જો ફ્યુચર્સની વાત કરો તો આપી દીધેલો, રાઈટ. હવે આપણો મહત્વનો લેવલ છે 25,222, એટલે મને આ અઠવાડિયે 25,222નો બંધ જોઈએ બાય ધ વે વીકલી ચાર્ટ્સ પર. મારા લેવલ્સ થોડા બ્રોડ બેઝ વધારે હોય છે, વીકલી ચાર્ટ્સના છે, તે પ્રમાણે 25,222નો લેવલ અહીંયાથી તમે ખાસ જોઈ રહ્યા છો, જે તમારા માટે ટાર્ગેટ હતો, જે ક્રોસ કર્યો આપણે, અચીવ કર્યો. તો હવે તમે નવી ખરીદી ક્યારે કરો? થોડું નીચે આવે ત્યારે. નીચે ક્યાં આવે? નીચે આવે એક વખત જો અહીંયા કોઈ જગ્યા બને તો, જે લેવલ બને છે તમારો 25,050ને નજીકનો અગે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. હવે આ જે ટ્રેન્ડ લાઇન બની છે ને, સરસ તેજી બતાવે છે, એ કન્ટિન્યુએશન થશે હમણાં. સો ફાર બહુ પ્રોબ્લેમ નથી અને ખરીદદારી થઈ પણ રહી છે. યુએસ સાથે આજે જ મેં તમને હેડલાઇનમાં વાત કરી તેમ આપણા ઇન્ડિયાના રિએક્શન્સ છે તે સારા જઈ રહ્યા છે. તો આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ આ પણ એક જે પ્રોબ્લેમ હતા એફઆઈઆઈને કે ભાઈ ભારતના જીડીપી પર અસર આવશે, આ તે પરિસ્થિતિ. હું એવું માનું છું કે હવે જીડીપીની જે અસર છે લગભગ પ્રાઇઝ ઇન થઈ ગયું છે. 50% ટેરિફ ભારતે પ્રાઇઝ ઇન કરી લીધા છે. બોટમ તમારી ડબલ બોટમ અહીંયાથી ખાસ બની ચૂકી છે, રાઈટ. તો આવી સ્થિતિમાં હવે શું થઈ શકે? હવે 25,551 તમારા લેવલ્સ મંથલી ચાર્ટ્સ. મંથલી ચાર્ટ્સમાં હજુ પણ થોભો અને રાજુઓનું થોડું ઇન્ડિકેશન છે. એક મહિનાના ચાર્ટ અહીંયાથી તમે ખાસ જુઓ છો, એક વખત નજર કરો. જુઓ, આપણે ગયા વખતની જે કેન્ડલ હતી આ સપ્ટેમ્બરમાં છીએ એટલે ઓગસ્ટ મહિનાની કેન્ડલમાં બોટમ બતાવી દીધો છે અને એ બોટમ બનાવ્યા બાદ તમે ઉપર આવી ચૂક્યા છો. હજુ પણ એક વખત 25,222ના અવરોધને જો કોઈ રિસ્પેક્ટ આપવાના હો તો થોડો તમને ઘટાડો આવતો જોવા મળે, ત્યારે અગેઇન 25,000નું એ લેવલ બને છે, 970. એટલે એક વખત જો ઘટાડો કદાચ કોઈ પણ આવે તો બહુ સરસ જગ્યા બનશે તમારા માટે બાઇંગની. એટલે જો ભૂલે ચૂકે પણ માર્કેટને નીચે આવવું હોય તો એ આપશે તો તમને બાઇંગ જ. એટલે તમારી પાસે એ સમય માટે પણ એક કેશ હોવી જોઈએ અને બીજું જે કેશ છે તે તમે ઇન્ટ્રાડે કામ કરો છો તો તેના માટેની મહત્ત્વની છે. 25,551 આ મહિને અથવા તો આવતા મહિને આવી શકે તેવા પૂરા ચાન્સ છે. અને પછી તમારો 25,650નો રિસેન્ટ સ્વિંગ હાઈ છે મંથલી ચાર્ટ્સ પ્રમાણે, એટલે એ આવશે અને ત્યારબાદ આવશે તમારા રેકોર્ડ હાઈ જે 26,500 ને 400 ને નજીકના હતા. 26,400 સમથિંગ અરાઉન્ડ હતા, 300 સમથિંગ અરાઉન્ડ હતા. પણ યસ, એ જગ્યા પછી તમારો જે રેકોર્ડ હાઈ હતો ને એ આવશે. પણ એ પહેલાં શું થશે? એ પહેલાં 25,551 પર એકાદ વખત હર્ડલ બનશે. મે બી પોસિબલ છે કે આ મહિનાનો હાઈ હવે મેક્ઝિમમ તમે ત્યાં જાઓ. નો ડાઉટ હજુ તો આ મહિનામાં આપણે 16 તારીખ 17 તારીખ પર જ છીએ આજે, એટલે ટ્રેડિંગના દિવસો છે. પણ સ્ટીલ મને એવું લાગે છે કે હવે ધીરે ધીરે થોડી એનર્જી સ્લો થવી પણ જરૂરી છે માર્કેટ માટે. થોડું એક સમયે અહીંયાથી કન્સોલિડેશન પણ આપીએ ને તો પણ સારી વાત છે. આ મંથલી ચાર્ટ્સની બાય ધ વે વાત આપણે કરી છે. બાકી તેજી તો છે જ નો ડાઉટ, કેમ કે તહેવારોમાં આપણે હંમેશા જોયું છે. જુઓ આ મે મહિનો બરાબર, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી સરસ તેજી હતી. પણ આ વખતે શું થયું છે, આપણે અહીંયા જૂન અને જુલાઈમાં અને ઓગસ્ટમાં 3 મહિનામાં થોડું સ્લો ડાઉન પણ આવતું જોયેલું છે. હવે એ એનર્જી જે છે તે અહીંયા રિલીઝ થઈ રહી છે એક વખત. પછી તહેવારો પૂરા થતાં, દિવાળી પૂરી થતાં પછી શું થશે એ પણ જોવાનું રહેશે. અને આ વખતે તમને ખ્યાલ હોવો જોઈએ કે નવેમ્બર પહેલાં બધું ફેસ્ટિવલ પૂરા થઈ જાય છે. ગયા વખતે શું હતું, નવેમ્બરમાં ને એમાં દિવાળી અને તહેવારો ને એ બધું હતું. આ વખતે તો ઓક્ટોબરમાં જ બધું તમારું ફેસ્ટિવલ્સ પણ પૂરા થઈ જાય છે. એટલે આવી સ્થિતિમાં નજર ત્યાં ખાસ રાખવાની રહેશે. ઓકે, હવે આ મંથલી ચાર્ટ્સનું ક્લિયર થઈ ગયું. મને થોડું એવું લાગે છે કે એક વખત અહીંયા કન્સોલિડેટ અથવા એનર્જી રિલીઝ થવા માટે થઈને પણ થોડો સમય રાહ જોવી જોઈએ માર્કેટે, તો રિસ્ક રિવોર્ડ તમારા પોટેન્શિયલી ફેવરેબલ રહે. બાકી મોમેન્ટમ તેજીનું ફરી એકવાર થઈ ચૂક્યું છે તે વાત બાકી. હવે ઓઆઈ જુઓ, મેં તમને ઉપરના સ્તરોની 300-400 વચ્ચેની જે વાત કરીને એ ઓપન ઇન્ટરેસ્ટમાં આપણે સમજી લઈએ નિફ્ટીના, જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં તમને ખ્યાલ આવશે કે બેઝિકલી 25,000 એક સારો બેઝ બિલ્ડ થઈ ચૂક્યો છે તમારો, જે આ જગ્યા છે 25,100 ત્યાં પણ સારો બેઝ બિલ્ડ થઈ ચૂક્યો છે. અને 25,200 અત્યારે ફિલહાલ તમારો લાઇન ઓફ ડિફેન્સ છે. 25,200 એટલે 25,200 પર તમારે પહેલાં તો ખાસ નજર રાખવાની છે. આજે 25,200 ને નીચે જતા થાય છે શું, પહેલાં જરા જુઓ, ઓબ્ઝર્વ કરો. જો એક વખત ત્યાંથી સપોર્ટ લઈને તમે સરસ બાઉન્સ બતાવો છો ને તો 300, 400, 500 ક્યારે આવી જશે ખબર નહીં પડે. પરંતુ જો ભૂલે ચૂકે, કેમ કે તમને યાદ હોવું જોઈએ કે 25,100 અને 25,000 એક એવી ખતરનાક જગ્યા હતી. 25,100ને ક્રોસ કરવા માટે ગઈકાલની કેન્ડલની તાકાત જોઈતી હતી, આપણને એવી મળી. એટલે 25,100 બહુ ક્રુશિયલ છે. 25,100 ને નીચે તમારે એક વખત થોભો અને રાજુઓની રણનીતિમાં પણ આવી જવું જોઈએ. પછી 25,050 અલ્ટિમેટ બાય ઝોન બને પોઝિશનલી.
ઇન્ટ્રાડે માટે તો એક વખત બાય એન્ડ ડિપ્સ તમારે કરવાની છે. આમ પણ ગેપ સાથે તમે ખુલો છો, રાઈટ? એટલે તમારી ઓપનિંગ જ ક્યાં થશે? અહીંયા આગળ ક્યાંક થશે. એટલે આ જે કોલ રાઇટર્સ છે ઓલરેડી એમની એનર્જી ઓછી થવાની છે. અને આ તો હું માનતો નથી કોલ રાઇટર્સ હોય, મોસ્ટલી કોલ બાયર્સ વધારે હશે. અને હશે તો કોલ રાઇટર્સ તો ત્યાંથી એક્ઝિટ પણ થઈ જવાની છે. એટલે મોટા ભાગે AOI પણ નીકળી જશે. તો આ જે 3 પુટનો કોમ્બિનેશન છે 100 પોઈન્ટમાં 25, 25 100, 25 200 આમની એનર્જી એક સાથે ભેગી થઈ છે, જે 25 550 સુધી લઈ જવાની તાકાત બતાવે છે. ચેન્જ ગઈકાલે તો મોસ્ટલી પુટ જ આવેલા છે. કોલમાં એક્ઝિટ છે 25 100માં. 25,000માં જે એન્ટ્રી છે તે અગેઇન હું તમને એવું કહું છું કે એક વખત આપણે જોવું જોઈએ. જો કદાચ ભૂલે ચૂકે એ માર્કેટને નીચે આવવું હશે તો તમને સારી એનર્જી, સારી જગ્યા ત્યાં પછી જોવા મળે. એટલે રિસ્ક રિવોર્ડને જોઈને નો ડાઉટ આંધળું ક્યું કામકાજ ન કરતાં એક વખત તમને રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બને તો ત્યાં તમે ખરીદારી કરો. બાય એન્ડ ડિપ્સ પરફેક્ટ જગ્યા તમને નિફ્ટીમાં. હવે આવો બેંક નિફ્ટી પર. જુઓ, બેંક નિફ્ટીની સાથે મુદ્દો શું હતો? મેં તમને આટલા દિવસથી કહ્યું હતું તેમ ક્લેરિટી નહોતી મળી રહી ચાર્ટ્સ પર, રાઈટ? બેંક નિફ્ટીની અંદર તમે હવે જુઓ દોજી ટાઈપની કેન્ડલ્સ બનતા ફાઇનલી હવે એક સ્ટ્રોંગ મોમેન્ટમવાળી કેન્ડલ અહીંયાથી બતાવી ચૂક્યા છો તમે. તો આ એક પરિસ્થિતિને ખાસ તમે ધ્યાન પર રાખો. અને મને કન્સર્ન શું હતો? મને કન્સર્ન એ હતો કે બધી જે મૂવિંગ એવરેજીસ છે એ મૂવિંગ એવરેજીસને ઉપરનો બંધ પણ તમને બેરલી આપ્યો છે. તમારી એ જગ્યા શું છે? 140 હતી 50 EMA અને 147નો તમારો અહીંયા ક્લોઝ છે. એટલે ફાઇનલી બધી મૂવિંગ એવરેજીસને ઉપરનો બંધ આપી દીધો. હજુ એક હર્ડલ તમારો અહીંયા છે સુપર ટ્રેન્ડનો જે 285 છે. એટલે એને ક્રોસ કરવું થોડું મુશ્કેલ કામ છે. નો ડાઉટ ગઈકાલે પ્રાઇવેટ બેન્ક્સે સપોર્ટ આપ્યો. કોટક બેંક, HDFC બેંક, ICICI બેંક, આ બધાનો સારો સપોર્ટ હતો. એટલા માટે તમને એક્શન બનતું જોવા મળ્યું. પણ હજુ 285નો એક હર્ડલ છે. 285ને ઉપર જયા બાદ પછી તમને સરસ મજબૂતી બતાવતો જોવા મળશે. 25,650નો એક આપણો લેવલ હતો. 55,550નો. એટલે 55,550 ઇનફેક્ટ આ મેજિક ફિગર મેં તમને કહ્યું હતો 5 પાંચડા એ પછી તમને આવતો જોવા મળી શકે. કેમ કે ત્યાંથી જુઓ ઘણી વખત તમને એક્શન બનતું જોવા મળેલું છે આ લાઇન્સથી. તો 55,555 એ જગ્યા મહત્ત્વની બને, ત્યાં ધ્યાન રાખવાનું થાય. પણ મને લાગે છે કે 285 પર એક વખત થોડો થાક ખાશે બેંક નિફ્ટી હજુ પણ. કેમ કે મૂવિંગ એવરેજને ઉપર ભલે બંધ તમે આપી દીધો છે ગઈકાલે, બટ સ્ટીલ એ કન્સર્ન છે કે જેનું સોલ્યુશન આવવાનું હજુ બાકી છે. આ તમે 15 મિનિટના ચાર્ટ જુઓ છો. નો ડાઉટ ટ્રેન્ડ સરસ છે, પોઝિટિવ છે. પણ હું હજુ થોડો રાહ જોવા માગું છું. બેંક નિફ્ટીમાં કન્ફર્મેશન આવવું જરૂરી છે. જે સુપર ટ્રેન્ડનું કન્ફર્મેશન આપણને મળી જશે ત્યારબાદ આગળ વધીશું. નો ડાઉટ જુઓ અહીંયા પણ તે દિવસનો ક્લોઝ, ગઈકાલનો જે ક્લોઝ છે ત્યાંથી ઉપર તમે આવ્યા હતા. પરમ દિવસનો ક્લોઝ છે જેમાં સુપર ટ્રેન્ડ તૂટ્યો, પણ ત્યારબાદ બાકી દરરોજ સુપર ટ્રેન્ડ તમારા મેન્ટેન થયેલા છે. અને સપોર્ટ ત્યાંથી તમે લઈ પણ રહ્યા છો. આ જે કેન્ડલ જુઓ છો ને તે પ્રમાણે. એટલે છે સારું, નો ડાઉટ. બટ બેંક નિફ્ટીને ખબર નહીં, મને હજુ પિંચ ઓફ સોલ્ટ સાથે લેવાનું મન થાય છે. ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં ઘણી છે તો ઉતાવળ શા માટે કરવી? અગેન સવાલ એ જ બને. આપો હવે સાપ્તાહિક ચાર્ટ્સ. અગેન જુઓ, સાપ્તાહિક ચાર્ટ્સમાં પણ કન્ફર્મેશન તમને આજે અથવા આવતીકાલે મળી જશે. હવે તમે રેફરન્સ યાદ કરો. મેં નિફ્ટીના વીકલી ચાર્ટ્સમાં કહેલું હતું તમને કે હું બેંક નિફ્ટી વખતે એ રેફરન્સ યાદ કરાવીશ. નિફ્ટીના વીકલી ચાર્ટમાં તમે આવી રીતે છો, આ જે કેન્ડલ છે તે. પણ બેંક નિફ્ટીમાં તમે આ જે મધર કેન્ડલ છે તેને નજીક છો. મતલબ કે આ જે મેઇન જગ્યા છે, આ જ મેઇન હર્ડલ છે અને અહીંયા જ તમારો ડેઇલીનો સુપર ટ્રેન્ડ છે. એક વખત તેને ક્રોસ કરવા પર તમે સરસ કન્ફર્મેશન આપશો. ત્યાં સુધી હું હજુ પણ કહું છું એમ પિંચ ઓફ સોલ્ટ સાથે, થોડા સંશય સાથે હું બેંક નિફ્ટીને જોઈશ. જો કદાચ રિજેક્શન આપવું હશે તો આ લેવલથી બેંક નિફ્ટી રિજેક્શન આપી શકે છે. એટલા માટે મને થોડું હજુ પણ રાહ જોવી છે. ઉતાવળ નથી કરવી. કોઈ પણ જગ્યાએ ઉતાવળ ન કરાય. માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી મળતી રહે છે. અને ડેઇલી તમે જોયું હોય તો આપણે લેવલ્સ બધા સ્ટોકના લેવલ્સ બધા ડિસ્કસ કરતા આવ્યા છીએ, જેમાં સારો રિસ્પોન્સ મળે પણ છે, રાઈટ? સો બેંક નિફ્ટી અને નિફ્ટીનો ડિફરન્સ એ છે કે બેંક નિફ્ટીમાં હજુ પણ એ એનર્જી થોડી ઓછી છે અને એટલા માટે જ હું થોડો સમય હજુ પણ બેંક નિફ્ટીને આપવા માગું છું. આ અઠવાડિયે આ લેવલ જે કરંટ છે એટલીસ્ટ માની લો 55,150. મને ધારો કે 55,150ને ઉપર આ અઠવાડિયાનો બંધ પણ મળી જશે ને તો હું ફાઇનલી આટલી મોટી જે મંદી હતી તેના કન્ફર્મેશનમાંથી બહાર આવી જઈશ કે ભાઈ હા, હવે હું તેજી તરફ જઈ રહ્યો છું. અને પછી આપણે બેંક નિફ્ટીમાં પાર્ટિસિપેટ કરીશું. કોઈ ઉતાવળ નથી. પણ ત્યાં સુધી થોડું હજુ હું પોઝિશનલી વાત કરું છું કે થોડું હજુ પણ થોડું રાહ જોવાની જરૂર છે.
આપો મંથલી ચાર્ટ્સ. અગેન જોઈએ, તાળો મેળવી લઈએ, રાઈટ. આ મહિનાના 3 અઠવાડિયા થઈ ગયા તમારા. જો આ મહિનો સોફાર હજુ પણ પાછલા મહિનાની જે મોટી કેન્ડલ બની છે તેને આપણે એન્ગલ્ફ નથી કરી રહ્યા. હા, નો ડાઉટ સપોર્ટ ફોર્મ કરી રહ્યા છો તમે. એ વાત ખોટી કે આપણે એને કહી શકીએ કે હજુ મંદી જ છે. ના, મંદી નથી, પણ આપણે કન્ફર્મેશનની ખાલી રાહ જોઈ રહ્યા છીએ. એટલે કન્ફર્મેશનની રાહ જોવામાં ઉતાવળ કરવી નથી. સિમ્પલ એઝ ધેટ. વાર્તા પૂરી થઈ ગઈ. હજુ મને જોઈએ છે અમુક સારા લેવલ્સ, અને ત્યારબાદ પછી તો રેકોર્ડ હાઈસ તો તમારા નજીક છે જ. એટલે ઉતાવળ બેઝિકલી નથી કરવી બેંક નિફ્ટીમાં, કેમ કે અહીંયા છે ને પ્રોબ્લેમ્સ છે ફંડામેન્ટલી. બેંક નિફ્ટીના અમુક પ્રોબ્લેમ્સ છે. ઇન્ટરેસ્ટ રેટ, આ તે બધી પરિસ્થિતિઓને કારણે, આરબીઆઈના અમુક નિયમોને કારણે બેંક્સમાં વચ્ચે મંદી ખાસી આવેલી હતી. સો એમની બેલેન્સ શીટ હજુ એટલી સુધરવાની નથી. અને તમને યાદ હોય ને તો Q1માં NPA વધેલા છે. એ બધું યાદ રાખતા પણ આપણે આગળ વધવાનું. માત્ર ટેકનિકલ નહીં, ફંડામેન્ટલને પણ આપણે એ રીતે સમજીએ તો મને એવું લાગે કે બેંક નિફ્ટીને હજુ થોડો સમય રાહ જોવાની જરૂર છે. ઓઆઈ આપી દો. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે જોઈએ તો 55,000 સારા સપોર્ટ તમારા બની ચૂક્યા છે. બટ સ્ટીલ કોલ રાઇટર્સ ઊભા છે, તો એ એક વખત આપણે થોડું સમજવાનું રહેશે. 55,000 ને એ રીતે જોવાનું. 54,500 ને અહીંયા તમે જુઓ છો સપોર્ટ સારો છે. ઇવન 54,000માં પણ પુટનો સપોર્ટ સારો છે. અહીંયા હવે કોલ ચેલેન્જ તમારી જો 56,000 એજ ઓલ્ડ તમારા નેમેસિસ છે બેયર્સ. આ 56,000ના જે મંદીવાળા છે ને એ બહુ જ મોટા નેમેસિસ છે અત્યારે માર્કેટ માટે, અને એમણે બહુ એન્જોય કર્યું છે આ 56,000ના કોલ રાઇટર્સે. એટલે હવે ક્યારેક ને ક્યારેક તો એમને પણ લપડાક લાગશે, કેમ કે જુઓ યેન અને યાંગ બંને મળે તો લાઈફ આગળ વધે, રાઈટ. તો આવી સ્થિતિમાં હવે આ કોલ રાઇટર શું કરે છે તે જોવાનું. નો ડાઉટ ડેટા ઓઆઈ ચેન્જ આપો. ડેટા આપણે જોવા જઈએ ને તો દરરોજ કોલ એક્ઝિટ થઈ જ રહ્યા છે, પુટની એન્ટ્રી થઈ જ રહી છે. પણ હવે મહત્વનો રેઝિસ્ટન્સ એરિયા છે અહીંયા આગળથી આગળ વધવા માટેની તાકાત હવે બેંક નિફ્ટી બહુ જલ્દી બતાવશે તેવું આપણને લાગી રહ્યું છે. અને એટલા માટે 55,500ના જે કોલની એક્ઝિટ થઈ છે તે ક્લિયરલી ઇન્ડિકેશન્સ આગળના આપી જ રહ્યા છે. આમ પણ તમે મંથલી એક્સપાયરી તરફ નજીક જઈ રહ્યા છો. યાદ રાખો, આ સપ્તાહની એક્સપાયરી અને ત્યારબાદ આવતું સપ્તાહ, એટલે હવે તમારા પાસે જે જગ્યાઓ બચી છે તેમાં મંથલી એક્સપાયરી તરફ તમે જઈ રહ્યા છો. અને ત્યાં શું થશે, એ મંથલી એક્સપાયરીમાં પ્રીમિયમ ફટાફટ મેલ્ટડાઉન થશે. એટલે જો તમે ઓપ્શન બાયર હોવ તો તાત્કાલિક અસરથી તમે ન પડો, કેમ કે અહીંયા તમારા પ્રીમિયમ પણ વધારે ઘસાવાના ચાન્સીસ બની શકે છે. કન્ફર્મેશનની રાહ જુઓ. વીકલી કન્ફર્મેશન એક વખત આવી જવા દો, ત્યારબાદ તમને વધારે એક્શન પોસિબલ બનશે. તો દેટ્સ દેટ. નિફ્ટી બેંક નિફ્ટી તમારા માટે ક્લિયર છે. રેન્જ નિફ્ટી ડેફિનેટલી બાય ઓન ડિપ્સ. બેંક નિફ્ટીને હું થોડા ડાઉટના લેન્સ સાથે જોઈશ. એકાદ અઠવાડિયું મને હજુ આ અઠવાડિયાનો ક્લોઝ જોઈએ છે, ત્યારબાદ આપણે બેંક નિફ્ટીને વધારે કન્ફર્મેશન સાથે આગળ જોઈશું. હવે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક જોડાશે. તેમની પાસેથી જાણીશું સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તે. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ એનર્જી એક સાથે એકત્રિત કરીને બેઠું છે અને અત્યારે 62 પોઈન્ટની તેજી ગિફ્ટ નિફ્ટી તમને બતાવી રહ્યું છે. મતલબ કે તમારો જે ગઈકાલનો બંધ હતો ત્યાંથી તમે એટલીસ્ટ 60 પોઈન્ટ 70 પોઈન્ટની તેજી જોઈ રહ્યા છો. હવે આગળ શું થશે તે સમજવા માટે આપણે પ્રી ઓપનિંગ બિટ્સ પર નજર રાખવાની છે. જુઓ, પ્રી ઓપનિંગ બિટ્સમાં શરૂઆત જે છે તે એકંદરે સારી થતી જોવા મળશે એવું આપણને જાણવા મળી રહ્યું છે. અને આમ પણ નિફ્ટી અત્યારે ફિલહાલ જે છે 25,239નો તમારો સારો ક્લોઝ છે ગઈકાલે, અને આપણા 25,222ના લેવલ્સ. એટલે હવે બાય ઓન ડિપ્સ કરવા માટેની પણ આજે તમને ઓલરેડી ગેપમાં ઓપન થાવ છો, રાઈટ. એટલે હવે થોડું તમે રાહ જોશો શરૂઆતમાં શું થાય છે તે આપણે અહીંયાથી ખાસ સમજવાનું આગળ રહેશે. સેન્સેક્સ લાલ નિશાનમાં છે, નિફ્ટી અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગમાં લીલા નિશાનમાં છે, પણ સેટલમેન્ટને સમય આપી દઈએ. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આજે કયા સમાચારો છે, કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના છે તેના પર હવે નજર કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં જાણી લઈએ આજે બુધવાર છે, એટલે કે સેન્ડવિચ સેશન. આવી સ્થિતિમાં કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજે જોઈએ સ્ટોક સ્પેસિફિક ઘણી બધી એક્શન જોવા મળે છે. શરૂઆત કરીશું આપણે બ્લોક ડીલથી. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ આ સ્ટોક છે કે જેમાં જ આપણને બ્લોક ડીલ જોવા મળવાની છે. બ્લોક ડીલની જો અહીંયાથી સાઇઝ આપણે નજર કરીએ તો સાઇઝ આપણને 456 કરોડની આજુબાજુ આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે. જેમના પ્રમોટર એન્ટિટી છે અહીંયાથી હિસ્સેદારી વેચી શકે છે, અને કંઈક ઓલમોસ્ટ ગઈકાલના બંધ ભાવથી 4.5% ડિસ્કાઉન્ટ ઉપર આ બ્લોક ડીલની એક સંભાવના છે. એટલે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક રડા કરીએ તો આપણે ઓવરઓલ ફરીથી જેમ વાત કરતા હતા ઓર્ડર
સતત આવી રહ્યા છે અને એ આજે પણ આપણને જોવા મળે છે. NLC ઇન્ડિયા અહીંયા છત્તીસગઢમાં 2 બ્લોક માટે LOA મળ્યો છે, જે ફોસ્ફોરાઇટ અને સાથે સાથે લાઇમસ્ટોન આ બંને માટે તમને અહીંથી ઓર્ડર મળવામાં આવે છે. એટલે NLC ઇન્ડિયા તમારા ફોકસ પર હોવું જોઈએ. BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છેલ્લા ઘણા ટાઈમથી બઝિંગ છે, ઓર્ડર ઉપર ઓર્ડર મળી રહ્યા છે અને હવે સમાચાર છે કે 1 સપ્ટેમ્બર બાદ બીજા કુલ 712 કરોડના અહીંથી નવા ઓર્ડર મળ્યા છે. એટલે BEL તમારું વોચલિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. રેલટેલ પણ તમે જો અહીંયા પણ સમાચાર છે કે બિહાર સરકાર તરફથી કંપનીને કુલ રૂપિયા 163 કરોડનો ઓર્ડર મળ્યો છે. સ્માર્ટ ક્લાસરૂમ અને સાથે સાથે ICT લેબ્સ આ બનાવવા માટે તમને અહીંથી ઓર્ડર મળવામાં આવ્યો છે. એટલે રેલટેલ આ પણ તમારું વોચલિસ્ટમાં હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ તે છે અંબર એન્ટરપ્રાઇઝ. અંબર એન્ટરપ્રાઇઝમાં સમાચાર છે કે તેઓ અહીંયાથી QIP લોન્ચ કરવા જઈ રહ્યા છે. કુલ રૂપિયા અહીંયાથી 2500 કરોડના આ QIP લોન્ચ થશે અને એમાં જે QIPની જે ફ્લો પ્રાઇસ છે એ આપણને રૂપિયા 7,791 પ્રતિ શેર જોવા મળી શકે છે. એટલે કે ગઈકાલના બંધ ભાવથી અહીંયા પણ 5% ડિસ્કાઉન્ટ ઉપર તેઓ અહીંથી QIP લઈને આવી રહ્યા છે. એટલે અંબર એન્ટરપ્રાઇઝ જે તમારા ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ બ્લુ ડાર્ટ એક્સપ્રેસ, અહીંયા થોડાક નેગેટિવ સમાચાર છે. એમની જે સબસિડિયરી કંપની છે બ્લુ ડાર્ટ એવિએશન, જેમને GST કમિશનર અને સેન્ટ્રલ ઓફિસ તરફથી અહીંયાથી એક ડિમાન્ડ નોટિસ મળી છે. એટલે સોકોસ કમ ડિમાન્ડ નોટિસ મળવામાં આવી છે. કુલ રૂપિયા 365.68 કરોડની અહીંથી ડિમાન્ડ નોટિસ અહીંયાથી મળી છે. એટલે આ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ. જરૂરથી એક હલચલ જોવા મળશે. મહિન્દ્રા લાઇફસ્પેસ તમારા ફોકસ પર હોવું જોઈએ. મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ અહીંયાથી મુંબઈના ચેમ્બરમાં કુલ રીડેવલપમેન્ટ માટે 2 હાઉસિંગ પ્રોજેક્ટ માટે અહીંયાથી તેમને એક પસંદગી કરવામાં આવી છે. અને એની જે પ્રોજેક્ટ વેલ્યુ જે છે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ એ કુલ રૂપિયા 1,700 કરોડ અહીંથી જોવા મળી રહી છે. એટલે મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ આ પણ તમારા ફોકસ પર હોવું જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક આ દરેક સ્ટોક તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ. પરંતુ આજે શું ખાસ જો જેની વાત કરીએ તો આજે પણ ઘણી બધી ઇવેન્ટ છે જેના કારણે આપણને માર્કેટ એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ પર જોવા મળ્યું છે. સૌથી પહેલાં જોઈએ નજર કરીએ આજે શું ખાસ છે તો સૌથી પહેલાં રાત્રે 11:30 વાગે જ્યારે યુએસની આજે પ્રેસ આજે ફેડ રેટનો જે નિર્ણય આવવાનો છે એટલે ત્યાં સૌ કોઈની નજર રહેશે. 11:30 નિર્ણય, 12 વાગે પ્રેસ કોન્ફરન્સ, એટલે એમાં ફ્યુચર આઉટલુક કહેવામાં આવશે US ફેડ રૂમ. એટલે અહીંયાથી ત્યાં પણ ફોકસ હોવું જોઈએ. ગુજરાતના ગેસ ગેસના એમને જે શેર હોલ્ડર્સની અહીંયાથી એક બેઠક અહીંયાથી રાખવામાં આવી છે. અમુક અમલગમેશન અને બધી પ્રોસેસ માટે અહીંયાથી નિર્ણય કરવા માટે આ એક પ્રોસેસ છે. એટલે આપણે અહીંયાથી ફોકસ પર હશે. વાત કરીએ જો ડિવિડન્ડની તો KRBL અહીંયા તમે જો ડિવિડન્ડ 3.5 રૂપિયાનું છે, રાઇટ્સમાં ₹2.65 છે અને શિલ્પા મેડિકલમાં ₹1 ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. એટલે આ બધી અમાઉન્ટ આજે એક એડજસ્ટમેન્ટ થતી જોવા મળવાની છે. IRDI ચેરમેન સાથે ઓવરઓલ બધી ઇન્સ્યોરન્સ કંપનીઓના જે મેઇન હોય હોદ્દેદાર એમને અહીંયાથી બેઠક અહીંયાથી રાખવામાં આવી છે કંપનીમાં. એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. F&O એ 4 સ્ટોક હજુ પણ યથાવત છે. RBL બેંક, ઓરેકલ ફાઇનાન્શિયલ, HFCL અને એન્જલ વન આ 4 સ્ટોક કે જેમાં F&O બેન છે. એટલે અહીંયા જે નવું F&O નહીં કરી શકાય. વાત કરીએ જો પ્રાઇમરી માર્કેટની તો સૌથી પહેલાં 3 કંપનીઓ આજે લિસ્ટિંગ થવા જઈ રહી છે. અર્બન કંપની જેનો રિસ્પોન્સ સારો એવો જોવા મળ્યો હતો. એટલે અર્બન કંપનીના જે IPO છે એનું લિસ્ટિંગ થવાનું છે. શ્રીનગર હાઉસ ઓફ મંગલસૂત્ર અને સાથે દેવ એક્સેલરેટર એટલે કે દેવ એક્સ આ 3 IPOના જે લિસ્ટિંગ થવાનું છે. એટલે અહીંયા પણ માર્કેટ ફોકસ રહેશે. વાત કરીએ જો નવા IPOની તો આજથી આપણને એક VMS TMT IPO આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થવાનું છે. એટલે આ બધું ઓવરઓલ તમે જોશો તો આજે આપણને માર્કેટમાં એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ જોવા મળી રહ્યું છે. એટલે કે પ્રાઇમરી માર્કેટ હોય, સેકન્ડરી માર્કેટ હોય, ગ્લોબલ બજારમાં USથી ફેડ રેટ ઉપર અને આપણે જેમ વાત કરીએ સ્ટોક સ્પેસિફિક બ્લોક ડીલથી લઈને આપણે ઘણા બધા ઓર્ડર કંપનીઓને મળ્યા છે. દરેક જગ્યાએ આજે આપણને માર્કેટ સેટઅપ જોવા મળી રહ્યું છે. યસ ઓકે, તો સેટઅપ વેરી ક્લિયર અત્યારે ફિલહાલ સ્ટોક સ્પેસિફિક આવતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. યોમિક પછી આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી સેટલ થઈ જશે. લીલા નિશાનમાં 30-38 પોઈન્ટ આસપાસની તેજી છે અત્યારે ફિલહાલ. એટલે જે 60 પોઈન્ટનો હેન્ડઓવર હતો એ પ્રમાણેનું જ એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળશે. હવે 53 પોઈન્ટ છે અત્યારે ફિલહાલ બાય ધ વે ગિફ્ટ નિફ્ટી. એટલે ગેપ અપ ઓપન જરૂર મળી રહ્યું છે બટ એ એનર્જી મે બી કેવી રહેશે તે જોવાનું છે. પણ આગળ વધીએ, નજર કરીશું હવે અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી હુડકો. અમારા શો પર ઘણા એક્સપર્ટ્સ આવીને હમણાં જ સલાહ આપી ચૂક્યા છે હુડકો પર. આજે હું વીકલી ચાર્ટ્સ પર હુડકો લઈને આવ્યો છું, જેમાં ઓલરેડી એક ઇનસાઇડ બારનો બ્રેકઆઉટ ડેઇલી ચાર્ટ્સ પર બનેલો છે, જે તમારું હોમવર્ક. ડેઇલી ચાર્ટ્સ જરૂરથી જોજો. વીકલી ચાર્ટ્સમાં એક અવરોધ તરફ તમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છો અને જે પ્રકારે આ સ્ટોક આગળ વધ્યો છે મને એવું લાગે છે કે જલ્દી તમે ક્રોસ કરી જશો. નીચે એક બ્લેક લાઇન તમે જુઓ છો, જે તમારો સૌથી છેલ્લી આ તરફની જે મધર કેન્ડલ છે ને ત્યાં તમે જુઓ તો ત્યાંથી એક સપોર્ટ લઈને અહીંયાથી આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે આ સ્ટોક. સો બેઝિકલી તે તમે ખાસ જુઓ અને ત્યારબાદ ધીરે ધીરે સપોર્ટથી ફરી એકવાર સાપ્તાહિક ચાર્ટ્સમાં આગળ વધ્યો છે તે તમે ખાસ જુઓ. હવે આવો તમે ગ્રાફિક્સ પર. શા માટે મેં લોંગ ટર્મ આઉટલુક સાથે હુડકો પસંદ કર્યો? ડિવિડન્ડ પે આઉટ નંબર 1. જો તમે સ્ટોક લઈને બેસી રહો, તમને ડિવિડન્ડ ના મળે તો કોઈ મતલબ નથી. એટલે ડિવિડન્ડ પે આઉટ સારો છે. 38.4% ડિવિડન્ડ પે આઉટ છે.
હુડકો છે ફાઇનાન્સ કંપની, રિયલ એસ્ટેટ ને ફાઇનાન્સમાં છે, રાઈટ. ઇન્ટરેસ્ટ કોસ્ટનો પ્રોબ્લેમ મેં જે હમણાં બેંક નિફ્ટીને કોમેન્ટ્રીમાં વાત કરીને કે એ એક થોડું પ્રોબ્લેમ છે, એ કોસ્ટના પડકારમાંથી હુડકો બેઝિકલી બહાર આવી રહ્યો છે ધીરે ધીરે, એટલે મને લોંગ ટર્મ માટે પસંદ છે. સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ અહીંયા. પહેલો ટાર્ગેટ મારો બને તે છે 243નો, જે ઓલરેડી એક અવરોધ છે જ, જેને નજીક પણ છો તમે, એટલે શોર્ટ ટર્મ ટાર્ગેટ મારો ત્યાં 243નો બની રહ્યો છે. ઓલરેડી 228 આસપાસની કંઈક ક્લોઝ છે, એટલે કે ફટાફટ કમાઈ કરવી હોય તો. પણ લોંગ ટર્મ મારા ટાર્ગેટ્સ ઓલરેડી 333 આસપાસ, જે આપણે 52 વીક હાઈને નજીક બનેલા હતા, એ તરફનો બની રહ્યો છે. જે નીચે મેં બ્લેક લાઇન બનાવી હતી તે 208 ચાર્ટ્સ પરથી સ્ટોપ લોસ આપણે બનાવવો જોઈએ. રિસ્ક રિવોર્ડ થોડો ફેવરેબલ છે, એટલા માટે લોંગ ટર્મ માટે થઈને આપણે 243, 333 બે ટાર્ગેટ્સ હુડકો ધ્યાન રાખી રહ્યા છીએ. યોમિક, આપની પસંદગી? જી બિલકુલ, યસ. તો આજના દિવસે મારા તરફથી રહેશે તો એ છે તેજસ નેટવર્ક. હું ઘણા ટાઈમ બાદ તમે જોવો તો પહેલી વખત ઇવન મીડિયા સેક્ટરમાંથી પસંદ કરી રહ્યો છું, કારણ કે સેટઅપ ઘણું ઇન્ટરેસ્ટિંગ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો તમે નજર કરો આપણને નીચેની તરફ ડેઇલી ચાર્ટમાં ડબલ બોટમ બન્યા અને ત્યાંથી આપણને બાઉન્સ બેક જોવા મળ્યું. બીજી વસ્તુ તમે નજર કરો તો ડેઇલી ચાર્ટમાં ઓલરેડી મેં ઉપર જે રેઝિસ્ટન્સ લાઇન જે દોરી છે ત્યાંથી વારંવાર માર્કેટ નીચે આવતું અને ફાઇનલી એની ઉપર આપણે ક્લોઝ થયા છે ગઈકાલે. એક બીજું પોઝિટિવ કારણ. ત્રીજી વસ્તુ તમે નજર કરો તો ડેઇલી અને વીકલી બંનેમાં એક ઇનસાઇડ બાર છે અને ઇનસાઇડ બારનું આપણને બ્રેકઆઉટ 625 રૂપિયાની ઉપર આપણને જોવા મળવાનું છે. અને જે રીતે સ્ટોક તૈયારી બતાવી રહ્યું છે કે બ્રેકઆઉટની શક્યતા પૂરેપૂરી છે. અને સારી વસ્તુ એ છે કે ડેઇલી ચાર્ટમાં તમે જો તો ગઈકાલે આપણને 50 EMA ઉપર ક્લોઝિંગ આપ્યું અને વીકલી ચાર્ટમાં તમે નજર કરો તો વીકલી ચાર્ટ પર તમે નજર કરશો ત્યાં પણ આપણને એક ઉપરની તરફ ક્લોઝિંગ જોવા મળી છે 10 EMA ઉપર. એટલે ઘણા બધા મલ્ટિપલ કારણ છે. આ ઉપર મેં જે બોક્સ ડ્રો કર્યું છે ને તમે નજર કરશો તો ત્યાં આપણને ડેઇલી ચાર્ટમાં ગેપ હતો. એટલે જો આ તેજી એથી સસ્ટેન થશે ને તો એ ગેપ તમને પૂરો થતો જોવા મળી શકે છે. તમે જો ગેપ જુઓ અને ગેપ તમે જોશો ઘણો મોટો છે, એટલે જરૂરથી આ ગેપ પૂરો થતો જોવા મળવાનો છે. અને જો અહીંયાથી ટાર્ગેટ જો વાત કરીએ તો ઉપર 688 અને નીચે જો સ્ટોપ લોસ વાત કરીએ તો 588. એટલે આપણે ટાર્ગેટ સ્ટોપ લોસ બંને તમારા સ્ક્રીન ઉપર છે, ફોકસ કરીશું. એટલે આજના દિવસે મારા તરફથી રહેશે છે તેજસ નેટવર્ક બમ્પર સ્ટોક તરીકે. તો તેજસ નેટવર્ક તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આજે એક્શન ત્યાં પોસિબલ છે. હુડકો લોંગ ટર્મ માટે આપણે ધ્યાન રાખવાનું છે. તો આ બે કાઉન્ટર્સ આજના તમારા બમ્પર સ્ટોક થઈ ગયા. માર્કેટ્સ ઓલમોસ્ટ સેટલ થઈ ગયા. મિડ કેપ સ્મોલ કેપ પર અગેન નજર સૌથી પહેલાં મારી જઈ રહી છે. અગેન રીઝન ક્યાંક ત્યાંથી આપણને સતત એક્શન પોઝિટિવ જોવા મળેલું છે. આજે 5%થી વધુની મજબૂતી સાથે 18,367 પર સ્મોલ કેપના ઇન્ડિકેશન્સ છે. 70 પોઈન્ટની મજબૂતી, સારું કહેવાય. મિડ કેપ પણ 150 પોઈન્ટથી વધુ, પોણા 200 પોઈન્ટથી વધુ, ઇનફેક્ટ 58,987ની ઓપનિંગ 5%થી વધુની મજબૂતી સાથે, સારું કહેવાય. બેંક નિફ્ટી જુઓ એકદમ ફ્લેટ. ગઈકાલની તેજી તમારી અત્યારે ફિલહાલ શરૂઆતમાં નથી જોવા મળી રહી. અગેન રીઝન થાય છે મહત્ત્વના રેઝિસ્ટન્સ એરિયાને નજીક 50 ડેમાં ગઈકાલે ક્રોસ કરી છે. એક વખત કદાચ નીચે પણ આવે તો તમને ત્યાંથી પછી એ રીતે ઇન્ટ્રાડે ઓપોર્ચ્યુનિટીઝ નો ડાઉટ મળશે. પણ મને પોઝિશનલી હજુ પણ એ જગ્યાએ થોડું કન્સર્ન અહીંયા બેંક નિફ્ટી લાગી રહ્યો છે. નિફ્ટીની જ્યાં સુધી વાત છે, આપણો 25,222નો લેવલ છે મહત્ત્વનો. ગેપ તમને 37 પોઈન્ટનો મળ્યો. જુઓ, ગિફ્ટ નિફ્ટીનો એક સમયે 75 પોઈન્ટથી વધુનો ગેપ હતો, જે અત્યારે 37 પોઈન્ટમાં છેલ્લે 57.52 પોઈન્ટ સુધી આવી ગયા હતા ગિફ્ટ નિફ્ટીમાં. અને ઓપનિંગ તમારી 37 પોઈન્ટની મજબૂતી સાથે થઈ રહી છે. આ છે ઓવરઓલ પરિસ્થિતિ. સેન્સેક્સ પણ 125 પોઈન્ટની મજબૂતી સાથે એકદમ મામૂલી મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે. સારી વાત છે કે ગેપ નથી. હું એમ કહું કે સારી વાત છે કે ગેપ નથી, કેમ કે ગેપ હોય ને તો પછી એને ચાર્ટિકલી મેનેજ કરવું થોડું મુશ્કેલ થઈ જાય છે. એટલે લિનિયર ધીમી પણ મક્કમ ગતિએ તેજી બતાવો તો એ કંઈ જ ખોટું નથી. ઇનફેક્ટ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ પણ થાય. આજે જો ફરી એકવાર માર્કેટ કન્સોલિડેટ થઈ જાય તો પણ હું કહું કે કંઈ ખોટું નથી, કેમ કે જ્યારે પણ કન્સોલિડેશન આવે ને તો એ ધીમો પણ મક્કમ બેઝ બને છે. ઓલરેડી માર્કેટ માટે આપણે કપ એન્ડ હેન્ડલની વાત કરતા હતા કે ડેઇલી ચાર્ટ્સ પર આવું બધું થઈ રહ્યું છે, અને ત્યાં પણ પછી જો બેઝ બની જાય સરસ મજાનો, ઘટે નહીં માર્કેટ બસ, તો સારી વાત બને. સો આ છે આજની ઓપનિંગ. અત્યારે ફિલહાલ શરૂઆતના સેક્ટર્સ આપણે જોઈ લઈએ કયા કયા સેક્ટર્સમાં બઝ છે. રિયલ એસ્ટેટ અગેન ફ્લેવર ઓપન થઈ રહી છે અહીંયા માફ કરશો તો 0.5%થી વધુની મજબૂતી સાથેની રિયલ એસ્ટેટની ઓપનિંગ. એનર્જીની અંદર તમે જુઓ આજે કંઈક એનર્જી આવી છે, 0.5% આસપાસની ખરીદદારી અહીંયા થઈ રહી છે. CPSE તમે જુઓ તો અહીંયા 0.5% આસપાસની ખરીદદારી બની છે. અત્યારે ફિલહાલ કોમોડિટીઝ, PSE, મીડિયા, મેટલ બધામાં તેજી. બાય ધ વે બધા જ સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ તમારા લીલા નિશાનમાં છે, પણ સૌથી ઓછી એનર્જી બેંક નિફ્ટીમાં છે. બાકી ફિન નિફ્ટી પણ માત્ર 5 પોઈન્ટ, એટલે કે ફાઇનાન્સ આજે થોડું સ્ટ્રગલ કરશે એવું શરૂઆતમાં આપણને લાગી રહ્યું છે. ફાર્મા પણ નર્વસ છે, હેલ્થકેર પણ નર્વસ છે, પણ ફ્લેટ છે. જુઓ, ગેપ અપ ઓપનિંગ અને
એકચ્યુઅલ ઓપનિંગ વચ્ચે ફરક છે, એટલે કે પ્રી ઓપનિંગ અને ઓપનિંગ વચ્ચે ફરક હોય છે. એવું ઘણી વખત આપણે જોયેલું છે કે જ્યારે બેંક નિફ્ટી સેટલ ફ્લેટ થાય અથવા તો કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ કે કોઈ પણ સ્ટોક સેટલ ફ્લેટ થાય પણ પછી તેમાં બાઇંગ આવે તેવી પણ શક્યતાઓ હોય છે. તો ખુલતા બજારે તમને કયા પ્રકારની તકો મળી રહી છે તે આપણે અસેસ અત્યારે કરી લીધું છે. જલ્દી આપણે એક્સપર્ટ્સ પણ જોડાશે એટલે એમની સાથે પછી વાત કરીશું. એ પહેલાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ અત્યારે પ્રી ઓપનિંગ સેટલમેન્ટમાં કયા છે તે જાણી લઈએ. યોમિક. જી બિલકુલ યસ. આજે તમે નજર કરો તો મજબૂતીમાં જ્યારે માર્કેટ ઓપન થવા જઈ રહ્યું છે, ટોટલ 50માંથી 30 સ્ટોક છે જે પ્રી ઓપનિંગમાં મજબૂતી બતાવી રહ્યા છે. કોલ ઇન્ડિયા તમે નજર કરો 1.5% મજબૂતી જોવા મળી છે. ઇવન ટાટા કન્ઝ્યુમર જે ગઈકાલે ટોપ લૂઝર્સ તરીકે હતું, આજે ટોપ ગેનર તરીકે આપણને જોવા મળ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ 0.5% મજબૂતી બતાવી રહ્યું છે. બજાજ ફાઇનાન્સ તમે જો મજબૂતી સાથે સતત 1000નું લેવલ જાળવી રાખ્યું છે. બીએલમાં મજબૂતી જે સાથે જો ટ્રેન્ડ મજબૂતી બતાવી રહ્યું છે. ટોપ લૂઝર્સમાં એસબીઆઈ લાઈફ આપણને ઓપનિંગ જોવા મળ્યું છે 0.5% ડાઉનસાઇડ સાથે. વિપ્રોમાં 5%ની ડાઉનસાઇડ જોવા મળી છે. સિપ્લા, એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક. હવે બેંક નિફ્ટી તમે જો ફ્લેટ ઓપનિંગ થવાની પાછળનું કારણ એચડીએફસી બેંક અને આઈસીઆઈસી બેંક બંને પ્રી ઓપનિંગમાં સ્લાઇડ ડાઉનસાઇડ સાથે આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ સ્ટીલ સેક્ટર છે કે ત્યાં તમે જો ફાઇનલી સારી એવી ચમક જોવા મળી છે, કારણ કે જીએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ બંને સ્ટોક આજે આપણને 52 વીક હાઈ ઉપર આપણને ઓપન થતા જોવા મળી છે. એટલે કે સારી એવી તેજી આપણને ત્યાં પણ જોવા મળી રહી છે. નિફ્ટી 500 ઉપર આવો નજર કરીએ તો એબીએફઆરએલ ત્યાં તમે જો એટલે કે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ કે જ્યાં આપણને 3.5%ની મજબૂતી સાથે પ્રી ઓપનિંગ જોવા મળી રહ્યું છે. આઈજીઆઈએલ એટલે કે ઇન્દ્રપ્રસ્થ ગેસ કે ત્યાં પણ તમે નજર કરો તો સારી જોવા મળી છે. આઈજીઆઈએલ છે એટલે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ કે અહીંયા પણ તમે જોશો તો મજબૂતી સાથે 3%ની તેજી જોવા મળી છે. રેડિંગ્ટન ગઈકાલે 19.5%ની તેજી બાદ આજે તમે જો 2% મજબૂતી સાથે. રેલટેલમાં મજબૂતી છે, સુઝલોનમાં પણ મજબૂતી છે. કમજોરીમાં ફ્લોરોકેમિકલ 4% ડાઉનસાઇડ, કારણ કે અહીંયા સમાચાર હતા બ્લોક ડીલને લઈને પ્રમોટર એન્ટિટી માલ વેચવાના હતા, એ બાદ તમે જો અહીંથી વેચવાલી જોવા મળી રહી છે. હોમ ફર્સ્ટમાં તમે જોશો તો અહીંયા વેચવાલી જોવા મળી છે. ઇન્ડિયા માર્ટ અને સાથે તમે જોશો વેસ્ટ લાઈફ કે અહીંયા વેચવાલી સાથે આપણને હાલ કારોબાર જોવા મળી રહ્યો છે. યસ. તો આ છે ઓવરઓલ પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ કે જેના પર તમારે નજર રાખવાની રહેશે. આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. થોડી ક્ષણોમાં માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે તે પહેલાં બઝિંગ સ્ટોક્સની આપણે વાત કરી લીધી છે. મને જરા વાત અત્યારે ફિલહાલ અહીંયા રિયલ એસ્ટેટની કરવી છે. જુઓ, રિયલ એસ્ટેટને આપણે ચાર્ટ્સ પર નજર કરીએ ને પાછલા 1-2 અઠવાડિયામાં બહુ સરસ ફોર્મેશન્સ બતાવે છે નિફ્ટી રિયલ્ટીએ. નંબર 1, હું ડેઇલી ચાર્ટ્સ જોઉં છું જેમાં પાછલા તારીખ તમને સાથે તારીખ પણ કહું, લગભગ 8 સપ્ટેમ્બર આસપાસ બોટમ બની. 8 સપ્ટેમ્બર આસપાસ બોટમ બન્યા બાદ ધીરે જે છે તે મક્કમ ગતિએ આ સેક્ટર આગળ વધી રહ્યો છે નિફ્ટી રિયલ્ટી. અને બીજો મુદ્દો એ બની રહ્યો છે કે એક સપોર્ટ લઈને 10 EMAના સપોર્ટ લઈને ડેઇલી ચાર્ટ્સ પર આ સેક્ટર આગળ વધી રહ્યું છે. હવે જે રેઝિસ્ટન્સ છે ને તેને નજીક તમે નિફ્ટી રિયલ્ટીમાં આવી પહોંચ્યા છો, રાઈટ. અને રેઝિસ્ટન્સ લગભગ અત્યારે 915ની ઓપનિંગ થઈ રહી છે તમારી, અને રેઝિસ્ટન્સ જે છે લગભગ 922-925 પર છે. એટલે આજે એ રેઝિસ્ટન્સને ટેસ્ટ કરવાની કોશિશ નિફ્ટી રિયલ્ટી કરશે. પોસિબલ છે કે સેકન્ડ હાફમાં થોડું કંઈક પ્રોફિટ બુકિંગ આવતું મે બી જોવા મળે, કેમ કે અત્યારે તમારી જે ઓપનિંગ થઈ રહી છે 921ની જ થઈ રહી છે, એ રેઝિસ્ટન્સને નજીક જ છો. અત્યારે શરૂઆતમાં શું થાય છે ને એ આપણે ખાસ જોવાનું રહેશે. ત્યારબાદ તમને વધારે સ્પષ્ટતા આવતી જોવા મળશે. ઇવન એનર્જી જુઓ, હું ત્યાં પણ ડેઇલી ચાર્ટ્સ જોઉં ને તો એ ઓલરેડી પોતાના ગેપ સાથે ઓપન થઈ રહ્યો છે અને ઓલરેડી પોતાના જે રેઝિસ્ટન્સ છે ને એને નજીક ઓપન થઈ રહ્યો છે. એટલે હવે એ જોવાનું છે કે આ સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ બધા આગળ માર્કેટને કઈ રીતે લઈ જાય છે. કેમ કે જુઓ, ગઈકાલે શું થયું, બેન્કે એનર્જી સારી આપી અને શોર્ટ કવર બધા થયા. હવે આજે જો શોર્ટ કવર કરવા હોય તો કઈ રીતે આગળ વધવું પડે તેના માટેની તૈયારીઓ અત્યારે ફિલહાલ ચાલી રહી છે, તો તે ધ્યાન પર રાખીશું. બાય ધ વે, ગઈકાલનો જે એક બહુ જ સરસ સ્ટોક હતો રેડિંગ્ટન, આજે પણ સારી મજબૂતી સાથે હમણાં જેમ યોમિકે વાત કરી તેમ ઓપન થઈ રહ્યો છે. તો આ ખાસ ધ્યાન પર આપણે રાખવાનું રહેશે. તો આ સ્થિતિ પર આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે 25,300 નજીકની ઓપનિંગ. તમારી ટિક હાઈ ઓલરેડી 300નો બની ચૂક્યો છે, એટલે ગેપ અપ ઓપનિંગ તમને મળી રહી છે. સેન્સેક્સ તમે નજર કરો ત્યાં પણ તમને સારી મજબૂતી અત્યારે ફિલહાલ શરૂઆતમાં મળતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પર નજર કરો, શરૂઆત ઠંડી થઈ છે, પણ હા 55,250, 274, યસ, એટલે અહીંયા પણ ટિક ધીરે હાઈ આપવાની કોશિશ થઈ રહી છે, પણ શરૂઆત ઠંડી છે. એકંદરે નિફ્ટી, સેન્સેક્સ બધા જ અત્યારે ફિલહાલ 5% મજબૂત. જુઓ, મિડ કેપ અને સ્મોલ કેપ, પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં હજુ પણ એનર્જી છે. અહીંયા તમે જોવા જાઓ તો અત્યારે ફિલહાલ 0.5% આસપાસની મજબૂતી સાથે કારોબાર છે. દિવસની શરૂઆત એકંદરે સારી ગેપ સાથે મજબૂતી સાથે થઈ છે. 70 પોઈન્ટને ઉપર અત્યારે ફિલહાલ નિફ્ટીની અંદર મજબૂતી આવી ચૂકી છે. એટલે ગિફ્ટ નિફ્ટીના જે શરૂઆતી રિએક્શન હતા તે આપણે આપી દીધા.
તેવું આપણે અત્યારે ફિલહાલ માની લેવું જોઈએ. તો મિડ કેપ સ્મોલ કેપની અંદર ફિલહાલ જે છે તે થોડો એવો બઝ તેજી તરફનો છે. નિફ્ટી અને બેંક નિફ્ટી અત્યારે ફિલહાલ હવે શું કરે છે ત્યાં આજે જોવાનું, કેમ કે આપણને એ થોડો ઘણો પણ ડાઉટ છે, કદાચ એ પણ ક્લિયર થઈ જાય તો વધારે સારું. વોલ્ટિલિટી ઇન્ડેક્સ 962નો લો બનાવ્યો છે બાય ધ વે, ત્યાંથી પછી 10.27 અત્યારે ફિલહાલ થોડું વિક્સ વધવાની કોશિશ થઈ રહી છે. ધેટ્સ ધેટ. તો આ છે ઓપનિંગ. હવે આવો સેક્ટર પર જો CPSEમાં સારી ખરીદદારી છે. સરકારી સ્ટોક્સ અત્યારે ફિલહાલ 0.5%ની મજબૂતી બતાવી રહ્યા છે. પછી આવો ડિફેન્સ, અગેન આજના દિવસે ખરીદદારી. ડિફેન્સ જુઓ લેટલી બઝ સારો બનાવી રહ્યું છે. PSE, CPSE, ડિફેન્સ આ બધું આમ જોવા જાવ તો એક ક્લસ્ટર થઈ જાય. ત્યારબાદ આવો IT 3-4 દિવસથી થોડો નર્વસ હતો, બેંક ચાલી રહ્યા હતા, તો આઈટીએ થોડું પાછી પાની કરી હતી. આજે ફરી એકવાર દિવસની શરૂઆતમાં IT સારું ચાલી રહ્યો છે. એનર્જીની અંદર બઝ બન્યો છે, જે મેં તમને શરૂઆતમાં વાત કરી હતી. એક અવરોધ નજીક છે, એટલે પોસિબલ અહીંયા કોઈ સેલિંગ આવે છે કે નહીં ને આજે આપણે ખાસ જોવાનું રહેશે. રિયલ એસ્ટેટ પણ જુઓ ઉપલા સ્તરોથી થોડું નીચે આવવાની કોશિશ ત્યાં પણ થયેલી હતી, પણ હવે 920, 922 જે ઓલરેડી ગેપ અપ ઓપનિંગ તમારી થઈ છે ને ત્યાંથી થોડા તુરંત જ નીચે આવ્યા, એટલે આ અવરોધની જગ્યા છે. જોઈશું હવે. લાલ નિશાનમાં કોઈ સેક્ટોરિયલ ઇન્ડેક્સ નહોતા. અત્યારે ફિલહાલ ફાર્મા તમે જુઓ લાલ નિશાનમાં છે. 5% આસપાસની વેચવાલી તમને ત્યાં જોવા મળી રહી છે. હેલ્થકેર તમે જુઓ તો ત્યાં પણ તમને થોડી એવી વેચવાલીના સંકેતો અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. એવું હોય તો પછી ત્યાં પણ ખાસ નજર રાખીશું આપણે, એટલે એવું હોય તો એક વખત ત્યાં પણ આપણે નજર દોડાવી દઈએ. પછી મેટલ જુઓ તમે, મેટલમાં પણ તમને સારું એવું એક્શન જોવા મળી રહ્યું છે. એટલે અત્યારે ફિલહાલ થોડી એવી એક નર્વસનેસ છે, થોડી એવી એક કહી શકાય કે અસર આપણને જરૂર જોવા મળી રહી છે. મારી નજર જે છે તે આજે મિડ કેપ, સિલેક્ટ અને ફિન નિફ્ટી પર છે. રીઝન શું? ગઈકાલે જ્યારે નિફ્ટીની અંદર ફ્યુચર્સ તમારા 2200-2100 કરોડ રૂપિયાના તમે ફ્યુચર્સનું શોર્ટ કવરિંગ FISનું જોયું, એમણે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને ફિન નિફ્ટી અને મિડ કેપ સિલેક્ટ બંનેના વેચેલા છે. એટલે ત્યાં થોડું લોંગ અનવાઇન્ડ એમણે કરેલું છે, મે બી પોસિબલ સ્ટ્રેટેજિકલી. એટલે અહીંયા આજે શું થાય છે ને એ ખાસ જોવાનું, કેમ કે અહીંયા મોટા ભાગે જે છે તે બહુ લિમિટેડ પોઝિશન્સ હોય છે મંથલી એક્સપાયરીને કારણે, અને બેંક નિફ્ટી પણ આમે લિમિટેડ પોઝિશન્સને હિસાબે કઈ દિશામાં લઈ જાય છે ને તે પણ અહીંયાથી ખાસ આપણે જોવાનું રહેશે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. આવો આગળ વધીએ અને નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. બીકોઝ જ્યારે માર્કેટ અત્યારે ફિલહાલ એક મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે, તો બેઝિકલી નિફ્ટી IT છે કે જે આજના દિવસે કંઈક નવા જૂની કરશે તેવું અત્યારની સ્થિતિને જોતા આપણને લાગી રહ્યું છે. પહેલી શરૂઆત જે માર્કેટની થઈ છે, પહેલી 5 મિનિટના હિસાબે જોવા જાવ તો ઉપલા સ્તરોથી થોડું દબાણ અત્યારે શરૂઆતી સ્થિતિને જોતા આવેલું છે, તેને પણ આપણે ધ્યાન પર રાખીશું. આવો હું નિફ્ટીના ટોપ ગેઇનર્સ તમને જણાવી દઉં. ટાટા કન્ઝ્યુમર 3%થી વધુની મજબૂતી, અલ્ટ્રાટેક સિમેન્ટમાં તમને 1.5%થી વધુની મજબૂતી જોવા મળી રહી છે. પછી આવો BEL પર, BELમાં પણ તમને 1.25% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. ગ્રસીમ જુઓ તમે 1%ની મજબૂતી અહીંયા તમને જોવા મળશે. અને ટાટા મોટર્સમાં જે સારી ખરીદદારી છે, ટ્રેન્ટમાં પણ બાય ધ વે સારી ખરીદદારી છે. કોલ ઇન્ડિયા, બજાજ ઓટો, વેચવાલી ક્યાં છે? અદાણી પોર્ટ સૌથી પહેલાં 0.5% આસપાસની વેચવાલી અહીંયા છે. ટાટા સ્ટીલમાં જુઓ તો થોડી વેચવાલીના સંકેત છે. સિપ્લા, ડોક્ટર રેડ્ડીઝ લેબ અને ભારતી એરટેલ. ભારતી એરટેલ બાય ધ વે લીલા નિશાનમાં આવવાની કોશિશ જરૂર કરી રહ્યો છે. સો દેટ્સ ધેટ. આ છે તમારા માટે સૌથી પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ, જેમાં ટાટા કન્ઝ્યુમર, અલ્ટ્રાટેક આ તે બધા જે છે તે અત્યારે ફિલહાલ આગળ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે. બાય ધ વે રિલાયન્સ પર એક વખત નજર કરી લઈએ. રિલાયન્સ 5%થી વધુની મજબૂતી 1409 પર છે. સો 1400ને ઉપર ટકવાની પૂરી શક્યતાઓ અહીંયાથી ખાસ જોવાની રહેશે. તે સ્થિતિને આપણે ધ્યાન પર રાખવાની છે. આગળ વધીએ જરા સેન્સેક્સમાં પણ જોઈ લઈએ એક વખત ટોપ ગેઇનર્સ. અલ્ટ્રાટેક સિમેન્ટ છે, BEL, ટ્રેન્ડ, ટાટા મોટર્સ, કોટક બેંક. ઓકે, સો અહીંયા પણ સો ફાર કોઈ પ્રોબ્લેમ્સ નથી. જે મેં તમને બેંક નિફ્ટીની વાત કરીને મને એક હર્ડલને નજીક બેંક નિફ્ટી જોવા મળી રહ્યો છે. ત્યાં સૌથી સારી તેજી અત્યારે ફેડરલ બેંકમાં છે. હું આજે બાય ધ વે ફેડરલ બેંક પર નજર દોડાવી પણ રહ્યો હતો બમ્પર સ્ટોકમાં, પણ મે બી પોસિબલ છે આવતીકાલે એવું હશે તો નજર કરીશું. કોટક બેંક છે કે જ્યાં પણ 0.5% આસપાસની ખરીદદારી છે. IDFC ફર્સ્ટ બેંક, HDFC બેંકમાં પણ થોડું ખરીદદારીનો સંકેત. લાલ નિશાનમાં છે AU બેંક, IndusInd બેંક અત્યારે ફિલહાલ બંને થોડા લાલ નિશાનમાં. બહુ કંઈ ખાસ વેચવાલી માત્ર AU બેંકમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. સો આ છે ટોપ લૂઝર તમારા માટે થઈને, જેને પણ તમે ધ્યાન પર રાખો. એરટેલમાં થોડું સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ જરૂર ચાલી રહી છે, તો તેના પર પણ આપણે નજર દોડાવતા રહીશું. પણ રેડિંગ્ટન સ્ટાર પરફોર્મર અહીંયા ફિલહાલ સારી ખરીદદારી છે. 4.5% ઉપર. ક્રેડિટ એક્સિસ ગ્રામીણ તમે જોઈ લો, ટાટા કન્ઝ્યુમર જોઈ લો, કેસ્ટ્રોલ જોઈ લો, આ બધામાં પણ સરસ ખરીદદારીનો મૂડ અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે. તો આ પણ તમારે જરૂર ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સના અત્યારે ફિલહાલ ઓપનિંગના સંકેત, જેમાં 25,316 ઇન્ટ્રાડે હાઈ નિફ્ટીમાં બન્યો છે. સેન્સેક્સની અંદર 82,640 તમારો ઇન્ટ્રાડે હાઈ બન્યો છે. બેંક નિફ્ટીની અંદર 55,278
5.78 તમારો ઇન્ટ્રાડે હાઈ બન્યો છે, અવરોધને નજીક છે. જોઈએ હવે આગળની પરિસ્થિતિ. મિડ કેપ સ્મોલ કેપમાં બેઝિકલી થોડો લિમિટેડ એક્શન બનતો જોવા મળેલો છે, તો એ સ્થિતિને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ તમે નજર દોડાવતા રહો, તમારું ત્યાં પણ એક્શન ભરપૂર રહેતું જોવા મળશે. આ તરફ તમે નજર કરશો તો બેઝિકલી સ્મોલ કેપ અને મિડ કેપમાં જે બઝ બની રહ્યો છે તે તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે. અચ્છા, હું નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ તમને ફટાફટ જણાવી દઉં. રેડિંગ્ટન મજબૂતીમાં છે, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ તમે જુઓ તો ત્યાં પણ તમને મજબૂતી જોવા મળી રહી છે. ટાટા કન્ઝ્યુમર તમે નજર કરો તો ત્યાં પણ મજબૂતી જોવા મળી રહી છે, 3% આસપાસની. કેસ્ટ્રોલ ઇન્ડિયા 3.5%ની મજબૂતી, રેમકો સિમેન્ટ્સની અંદર મજબૂતી. મિડ કેપ નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ પર નજર કરો તમે. ફ્લોરો કેમિકલ્સ તમને બ્લોક ડીલ ઓબ્વિયસલી અહીંયા હતી ગુજરાત ફ્લોરોની અંદર, તો એ 2.2% વેચવાલી જોવા મળશે. એજીસ લોજિસ્ટિક્સની અંદર 0.5% વેચવાલી. ગોડફ્રે ફિલિપ્સ ફાઇલ વિથ થોડું આજે 0.5% આસપાસની વેચવાલી અહીંયા આવી છે. જી શિપિંગ થોડી વેચવાલી અને બ્રિટાનિયામાં પણ થોડો મંદીનો મૂડ બનતો જોવા મળી રહ્યો છે. પણ એકંદરે માર્કેટ સોફાર 25,300 ઉપર નિફ્ટી નીકળી ચૂક્યો છે. સો એનર્જી તો સારી જ જોવા મળી રહી છે. બાર્ન ડિપ્સ સોફાર એક્ટિવેટેડ રહ્યું છે. જો તમને ઘટાડો 25,375 આસપાસનો જે ઓપનના લેવલ્સ હતા એ મળ્યો હતો, ત્યારબાદ સતત મજબૂતીમાં જ અત્યારે ફિલહાલ નિફ્ટી જોવા મળી રહ્યા છે. તો આ છે ઓપનિંગ. પણ આઈપીઓ માર્કેટ પણ બઝિંગ છે. નવો આઈપીઓ અત્યારે ફિલહાલ જે છે તે આજથી શરૂ થઈ રહ્યો છે. ઇનફેક્ટ ઘણા મલ્ટિપલ એક્શન, આજે લિસ્ટિંગ પણ ઘણી બધી છે, જે પણ તમે ધ્યાન પર રાખો. તો VMS TMT લિમિટેડ આ આઈપીઓની શું ડિટેલ્સ છે જાણીએ મારા સહયોગી યોમિક પાસેથી. જણાવો યોમિક, શું ડિટેલ્સ આઈપીઓને લઈને? બિલકુલ યસ, આજે એક નવો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે, VMS TMT બાર્સ. આ જે કંપની તમે સૌથી પહેલાં શું કામ કરી રહી છે, શું પ્રોફાઇલ છે, નજર કરીએ. TMT બાર્સ એટલે કે જે થર્મો મિકેનિકલી જે ટ્રીટેડ બાર્સ હોય છે એનું મેન્યુફેક્ચરિંગ કરે છે, અને સાથે તેઓ સ્ક્રેપ અને બાઇન્ડિંગ, આ બંનેમાં પણ તેઓ અહીંથી બાઇન્ડિંગ વાયર્સ જે આવે છે એનું પણ તેઓ અહીંથી મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં જે બાવળામાં તેમનું અહીંથી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે જ્યાં તેઓ આનું અહીંથી ઉત્પાદન કરી રહ્યા છે. ઉત્પાદન ક્ષમતા જો આપણે અહીંથી નજર કરીએ તો એમનું 2 લાખ મેટ્રિક ટન જોવા મળે છે, એટલે કે 2 લાખ મેટ્રિક ટન TMT બાર્સ અહીંયા જેમનું અહીંથી ઉત્પાદન તેઓ કરી રહ્યા છે. હવે વાત કરીએ આઈપીઓ જે ફંડ એકત્રિત કરશે એનો ઉપયોગ ક્યાં કરશે. તો આઈપીઓ જે અહીંયાથી ફંડ એકત્રિત કરવાનો છે, રકમ મોટા ભાગે ડેપ્ટ ઘટાડવા માટે કરવાની છે. બીજું તમે જોશો તો બેકવર્ડ ઇન્ટિગ્રેશન, એટલે કે અહીંયાથી તેઓ જે રો મટીરિયલ ખર્ચ ઘટાડવા માટે અહીંયાથી જે બાયલેટ્સ જે અહીંયાથી બનાવવા માટેની જે સુવિધા છે એ બનાવવા માટેની અહીંથી એક યોજના એમની છે. એટલે અહીંયાથી એક બેકવર્ડ ઇન્ટિગ્રેશન, રો મટીરિયલ ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન. બીજી વસ્તુ 15 મેગાવોલ્ટ કેપેસિટીનું અહીંયાથી તેઓ સોલર પાવર પ્લાન્ટ અહીંયાથી બનાવવા જઈ રહ્યા છે, જેના કારણે વીજળી ખર્ચ પણ અહીંયાથી ઘટશે એમનો. અને આઈપીઓની સામેથી છે એમાંથી થોડીક રકમ તેઓ કેપિટલ, જે વર્કિંગ કેપિટલ અત્યારે હાલ જે એમની પાસે છે એમાં પણ થોડોક અહીંથી વધારો કરવા જઈ રહ્યા છે. એટલે ઓવરઓલ આ જે ફંડિંગ છે ત્યાં યુઝ કરવામાં આવશે. હવે વાત કરીએ આઈપીઓની શું પ્રાઇસ છે, આજથી ઓપન થશે, ક્યાં સુધી અપ્લાય કરી શકશો તેની ઉપર આપણે અહીંથી ક્વિક અહીંથી રિવ્યૂ કરી લઈએ. તો આજે તમે આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે, આપણે ગ્રાફિક્સ પણ અહીંયાથી બતાવીશું. આજે આઈપીઓ ઓપન થશે, તમે અહીંથી શુક્રવાર સુધી અપ્લાય કરી શકશો, 19 તારીખ સુધી. એલોટમેન્ટ તમે નજર કરો 22 સપ્ટેમ્બર સુધી, અને લિસ્ટિંગ આપણને 24 સપ્ટેમ્બરના રોજ થતું જોવા મળવાનું છે. હવે નજર કરી કંપનીની ફેસ વેલ્યુ શું છે, કટ ઓફ પ્રાઇસ શું છે, એની ઉપર ક્વિક રિવ્યૂ નજર કરી લઈએ. તો કંપનીને આપણે ફેસ વેલ્યુ અહીંથી નજર કરીએ. નેક્સ્ટ સ્લાઇડ અહીંથી લઈને આવીશું. નેક્સ્ટ સ્લાઇડ તમે નજર કરો તો કંપનીની જે ફેસ વેલ્યુ તમને કટ ઓફ પ્રાઇસ તમે નજર કરો તો એ તમને અહીંથી જોવા મળી છે 94 થી 99. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. અને બીજું તમે નજર કરશો લોટ સાઇઝ તો 150 શેરનો અહીંથી સમાવેશ થઈ રહ્યો છે એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં. ઓવરઓલ ફ્રેશ કેપિટલ છે અને ઇસ્યુ સાઇઝ તમે જોશો 148 કરોડ. અહીંયા પણ ફ્રેશ અમાઉન્ટ છે, એટલે કે એક પણ ઇસ્યુ જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે જે નથી વેચી રહ્યા, બધી અમાઉન્ટ જે આપણે વાત કરી રો મટીરિયલ ખર્ચ ઘટાડવા, વીજળી ખર્ચ ઘટાડવા અને વર્કિંગ કેપિટલ વધારવા માટે આ ફંડ એમાં ઉપયોગ કરવામાં આવશે. હવે કંપનીની આઈપીઓ ભરીએ તો કંપનીના ફંડામેન્ટલ પણ જાણવા જરૂરી છે. તો કંપનીની એસેટ સૌથી પહેલાં નજર કરીએ. 227 કરોડથી 30 જૂન સુધી 450 કરોડ જોવા મળી છે. કંપનીની ઇન્કમ નજર કરીએ તો 882 કરોડથી 2025, એટલે 2 વર્ષમાં આપણને તમે જોશો 882થી 771 કરોડ, એટલે ઇન્કમમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. હજી આ બીજા એક ક્વાર્ટરનું જોવા મળ્યું છે, પરંતુ નફો તમે નજર કરો 4 કરોડથી લઈને 15 કરોડ 2 વર્ષમાં જોવા મળ્યું છે, અને આ એક ક્વાર્ટરમાં આપણને 8 કરોડ ઓલરેડી જોવા મળી રહ્યું છે. EBITDA તમે નજર કરો તેમાં 21 કરોડથી લઈને 45 કરોડ તમે જોશો નફો વધ્યો છે. EBITDA જોશો એ પણ ઓલમોસ્ટ ડબલ જાય છે. બોરોવિંગ તમે નજર કરો 162 કરોડથી વધીને 30 જૂન સુધીમાં 309 કરોડ જોવા મળે છે. એટલે નો ડાઉટ કંપની દેવું વધ્યું છે, પરંતુ સામે કંપની ઇન્કમ એ નો ડાઉટ વધી રહી છે, અને સાથે સાથે તમે નજર કરશો તો કંપનીના EBITDA પ્રોફિટ પણ વધી રહ્યા છે. એક પોઝિટિવ વસ્તુ છે. એટલે ફંડામેન્ટલ કોઈ ખરાબી હાલ તો નથી જોવા મળી રહી. અને જેમ વાત કરીએ આપણે કે કંપનીનો હાલ આપણને ગુજરાતમાં બાવળામાં યુનિટ છે, અને કંપની જે આપણે છે કે એમને જે સ્ક્રેપ અને જે બાઇન્ડિંગ વાયર્સમાં અહીંથી કામકાજ કરી છે, અને કંપનીને અહીંથી વિસ્તરણ પ્લાન છે અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન તરફ અહીંયાથી જઈ રહી છે. એટલે ક્યાંક પોઝિટિવ નોટ્સ તો આપણને જોવા મળી રહી છે. અને હાલ તો ગ્રે માર્કેટ પ્રીમિયમ વાત કરીએ આજથી ઓપન જ્યારે થઈ રહ્યું છે 17% આપણને એક પર એપ્લિકેશન ગ્રે માર્કેટ પ્રીમિયમ માર્કેટમાં જોવા મળી રહ્યું છે. યસ,
સો આ છે ઓવરઓલ VMS TMTના ડિટેલ્સ. નજર રાખીશું યુમિક પછી ફરી એકવાર આપના સરે જોડાઈએ. મીનવાઇલ 25,300 ઉપર સરસ રીતે ટકવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. 82,690 ઉપર સેન્સેક્સ ટકવાની કોશિશ. બેંક નિફ્ટી અગેન 55,250 આસપાસ જોઈએ. નજર રાખીશું. નાનકડા વિરામનો સમય. વિરામ બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. વિરામ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ જુઓ સોફાર હવે 25,300 ને થોડા અવરોધની કોશિશ શરૂઆતમાં થઈ છે. જોઈએ હવે કેટલી રિસ્પેક્ટ આપી રહ્યા છીએ. શરૂઆતમાં બેંક નિફ્ટી પણ થોડું નર્વસ આજના દિવસે. અત્યારે શરૂઆતમાં માર્કેટ્સ મજબૂતી સાથે જરૂર ઓપન થયા, પણ એ મજબૂતી પછી હવે ટકે છે કે નહીં તેના પર નજર. મિડ કેપ સ્મોલ કેપમાં ખરીદારી યથાવત છે. જો સ્મોલ કેપ 0.5% વધુની મજબૂતી બતાવી રહ્યું છે, સો આ પણ નજર રાખીશું. પણ આવો આગળ વધીએ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે કે સર સ્વાગત, ગુડ મોર્નિંગ. માર્કેટનો મૂડ ઓવરઓલ સરસ છે, મજબૂત છે, એટલે આવી સ્થિતિમાં આપણે એ પણ સમજવાનું રહેશે કે કયા એક્શન સાથે આગળ વધી રહ્યા છે. 25,300 બેઝિકલી એક જગ્યા બની રહી છે કે જેને ધ્યાન પર રાખવાની રહેશે. તો કુણાલ સર, ગુડ મોર્નિંગ. સમજાવો પહેલાં તો આજની મોર્નિંગ કમેન્ટ્રી કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સની ઓપનિંગને? વેલ એક મતલબ વિનિંગ સ્ટ્રીક આજે મારી છે, કન્ટિન્યુઅસ છે ઘણા દિવસથી. એક અપસાઇડની મોમેન્ટમ માર્કેટમાં આપણને જોવા મળી રહી છે. 100 ડેમેનો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, એની ઉપર નિફ્ટી સસ્ટેન થઈને એના પછી 24,300 24,400 વાળી આજના દિવસમાં જોવા જઈએ તો 25,300 પાસે ટ્રેડ કરી રહી છે. એટલે સપ્ટેમ્બર મહિનામાં જ આપણને 1000 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. નાવ થોડીક થાક ખાય એવું લાગી રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. આઈ થિંક ફર્ધર 25,225 100 સુધીના લેવલ આપણને બતાવી શકે. જો એ લેવલ આવે છે તો હું કહીશ કે ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે, કેમ કે ચલતી ગાડીમાં અત્યારે ચડવા જેવી સલાહ હું નહીં આપું. મને થોડો કરેક્શન આવ્યું લાગી રહ્યું છે, કેમ કે સારી એવી રેલી આપણને એક્સટેન્ડ થતા જોવા મળી છે અને માઇનર કરેક્શન આવે છે તો ત્યાં આપણે લોંગ પોઝિશન ઇનિશિએટ કરીને ચાલીશું. ત્યાંથી ફરીથી આપણને ઉછાળામાં 25,400 25,600 અને આ વખતે 25,600 જો બ્રેક કરે તો પછી ઓલ ટાઈમ નવા હાઈ પણ નિફ્ટી બતાવી શકે છે. એવું અત્યારે મંતવ્ય નિફ્ટીને જોતા, માર્કેટને જોતા બની રહ્યો છે. અને એમ પણ ટેરિફને લઈને અત્યારે એનો જે ડેલિગેશન અત્યારે ઇન્ડિયામાં છે એને લઈને પણ અત્યારે એમનો હાના ચાલી રહી છે ટેરિફને લઈને. આઈ થિંક એ પણ અત્યારે એક અઠવાડિયામાં નહીં તો નેક્સ્ટ અઠવાડિયામાં એ પણ ડ્રાફ્ટ ફાઇનલ થઈ જશે. એના બેઝ પર પણ આપણને ફર્ધર એક સારી મોમેન્ટમ માર્કેટમાં જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ અત્યારે બની રહ્યો છે માર્કેટમાં એ ઘટાડે ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. સારા એવા લેવલ આપણને આવનારા દિવસોમાં માર્કેટમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરી માર્કેટના સેન્ટિમેન્ટ ઉપર. જેમ સરે વાત કરી 25,600 25,600 ને પાર નવા ઓલ ટાઈમ હાઈ આપણને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. સર સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સર ફોકસ કરવાની સલાહ રહેશે સર? વેલ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો બે સ્ટોક છે. પહેલો જે સ્ટોક છે જેમાં એક સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે રાખી રહ્યા છે. લેટેન્ટ વ્યૂ 424 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 414 1414 ને એસએની સાથે ખરીદી કરીને ચાલો. 433 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 446 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે છે. અને બીજો PEL છે 1162 પાસે ટ્રેડ કરે છે. 1130 ના એસએની સાથે ખરીદી કરીને ચાલો. 1186 નો પહેલો ટાર્ગેટ જો બ્રેક કરે તો 1230 નો બીજો ટાર્ગેટ પણ આપણે આમાં જોવા મળી શકે છે. સો PEL ધ્યાન પર રાખો, લેટેન્ટ વ્યૂ પર નજર રાખો. આ બધા જ કાઉન્ટર્સ આજે એક્શન બતાવી શકે છે. સરના રેકમેન્ડેશન સાથે ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર છે, બધા પર નજર રહેશે. સ્ટોક ઓફ ધ ડે તરીકે આજે ચર્ચા કરવી જોઈએ તે છે KNR કન્સ્ટ્રક્શન. ઘણા સમય પહેલાં મેં KNR કન્સ્ટ્રક્શન બમ્પર સ્ટોકમાં લીધેલું હતું અને હવે ફાઇનલી બ્રેકઆઉટ 200 ને ઉપર આજે મળી ચૂક્યો છે. 211ના આઈ ગેસ નવા ઇન્ટ્રાડે હાઈ હમણાં બનાવે છે અને 8.5% વધુની મજબૂતી, 7.74% વધુની મજબૂતી સ્ટોક બતાવી રહ્યો છે. સર, KNR કન્સ્ટ્રક્શન ટેકનિકલ બ્રેકઆઉટ આજે કઈ રીતે જોઈશું? વેલ કેના કન્સ્ટ્રક્શનની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે કેના કન્સ્ટ્રક્શનમાં મોમેન્ટમ આપણને અત્યારે જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, પણ થોડુંક વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે, કેમ કે આજના દિવસમાં 215 પાસે આ કાઉન્ટરે હાઈ બનાવ્યો છે અને 215 પાસે જ કાઉન્ટરને 100 ડેઝ નો મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ આવી રહ્યું છે, એટલે ટોટલી વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. કાઉન્ટર જો એના 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન થાય છે, એટલે 215ની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી ઉપરમાં તમને 248 અને 248 જો બ્રેક કરે છે તો પછી ઉપરમાં તમને 280 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. ઘણું સારું લાગી રહ્યું છે, પોઝિટિવ ડાયવર્જન્સ છે, બ્રેકઆઉટ પણ આપણે રેન્જ બાઉન્ડ મોમેન્ટમનું જોવા મળેલું છે, એટલે ટોટલી પોઝિટિવ વ્યૂ અહીંયા આપણે અપનાવીને ચાલીશું. બટ
એક કન્ફર્મેશન લઈશું, કન્ફર્મેશન 215 ની ઉપરનું લઈશું, 215 ની ઉપર જો ક્લોઝિંગ આપે છે તો પછી આપણે અહીંયા નવી પોઝિશન બનાવીને ચાલીશું. જો એક્ઝિસ્ટિંગ પોઝિશન તમારી છે તો તમે એને હોલ્ડ કરીને ચાલી શકો છો. જી બિલકુલ. તો ઓરલ વાત થઈ કેના કન્સ્ટ્રક્શન જે નિફ્ટી 500માં ટોપ ગેનર તરીકે જોવા મળી છે, પરંતુ નિફ્ટી 50માં તમે નજર કરો તો ટોપ ગેનરમાં એક ટાટા કન્ઝ્યુમર હાઇલાઇટ થઈ રહ્યું છે. 0.3% તેજી જોવા મળી છે અને 3 દિવસ ઘટાડા બાદ ફાઇનલી આજે તમે જો મજબૂતી સાથે કારોબાર જોવા મળી છે. કુનાલ સર, ડેઇલી ચાર્ટમાં જોઈએ તો ઓલમોસ્ટ રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્નનું આપણને નેકલાઇન ઉપર ઓલમોસ્ટ સ્ટોક કારોબાર કરી રહ્યો છે 1121 ઉપર. લાગે છે સર કે અહીંયા આગળ સારી અપસાઇડ આપણને જોવા મળી શકે સર બ્રેકઆઉટ ઉપર સર? વેલ, કયા સ્ટોકની આપણે વાત કરી? જી સર, ટાટા કન્ઝ્યુમર. ઓકે, ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ. અત્યારે કાઉન્ટર 1123 પાસે ટ્રેડ કરે છે. સારી વસ્તુ એ છે કે 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર અત્યારે કાઉન્ટર સસ્ટેન થઈ રહ્યું છે. છેલ્લા 4-5 દિવસથી 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર નીચે આ ટ્રેડ કરતું હતું, પણ આજના દિવસમાં ડિસિઝિવલી આ કાઉન્ટર 100 ડેઝ ની ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. આપણને ફર્ધર ઉછાળો પણ જોવા મળી શકે છે. ઉછાળામાં કાઉન્ટર આપણને 1150 ને 1150 બ્રેક કરે છે તો પછી 1170 સુધીના પણ લેવલ આ કાઉન્ટરમાં આપણને આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ ટોટલી પોઝિટિવ સાઈડનો છે, એમાં કોઈ બે મત નથી. પણ અત્યારે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નહીં રહે, કેમ કે હજુ સસ્ટેન થવું જરૂરી છે આ લેવલ પર. જો સસ્ટેન નથી થતું ને જો પાછો કરેક્શનમાં આપણને 100 MA ના નીચે જો ક્લોઝિંગ આપે છે તો પાછું નીચેમાં આપણને 140 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. વ્યૂ નો ડાઉટ ડેફિનેટલી પોઝિટિવ સાઈડ મેન્ટેન કરીને ચાલીશું, પણ આજના દિવસ માટે થોડીક વેઇટ એન્ડ વોચ કરીને ચાલીશું. જો ક્લોઝિંગ 1125 ની અરાઉન્ડ આપે તો પછી કાલે આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. જી બિલકુલ. તો વેઇટ એન્ડ વોચ કરીશું. વાત થઈ ટાટા કન્ઝ્યુમર, જે આપણા ફોકસ હોવું જોઈએ. ટોપ ગેનર તરીકે સ્ટોક જોવા મળી રહ્યો છે. બીજું નજર કરો દીવાન, આજે આપણે બ્લોકડેલના સમાચાર હતા ગુજરાત ફ્લોરોકેમિકલ ઉપર. સ્ટોક 0.3% અત્યારે ડાઉનસાઇડ છે, પરંતુ તમે જો ઓપનિંગ બાદ થોડીક રિકવરી આપણને બતાવી રહી છે. ડે હાઈ તરફ આપણને જવાનો પ્રયત્ન જોવા મળે છે. અહીંયા સમાચાર હતા કે 400 કરોડ આજુબાજુ અહીંથી બ્લોકડેલના સમાચાર હતા. જે પ્રમોટર એન્ટિટી છે તેઓ અહીંથી હિસ્સો વેચી શકે છે. અને સ્ટોક બાદ તમે નજર કરો તો હાલ 3590 આજુબાજુ કારોબાર કરે છે. અને આ મહિનામાં ઇવન સ્ટોક ઓલરેડી 9 થી 10% તેજી ઓલરેડી બતાવી રહ્યો છે. આજના ઘટાડાને જો બાદ કરીએ તો પણ તો અહીંયા કઈ રીતે સર રિવ્યૂ લઈશું? ગુજરાત ફ્લોરોકેમિકલ સર બ્લોકડેલ બાદ ન્યૂનતમ સ્તરથી રિકવરી જોવા મળી રહી છે સર. ગુજરાત ફ્લોરોકેમિકલની વાત કરીએ, અત્યારે જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટરમાં મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 3588 ની અરાઉન્ડ આજના દિવસમાં 100 ડેઝ મૂવિંગ એવરેજના નીચે એને પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે. ટોટલી નેગેટિવ સાઈડનો અત્યારે વ્યૂ બની રહ્યો છે. નો ડાઉટ કાઉન્ટર ઉપરમાં જોવા જઈએ 10 સપ્ટેમ્બરે 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન થયો હતો, બટ આપણે કન્ફર્મેશન નહીં મળ્યું. આજના દિવસમાં આપણને એની મોમેન્ટમ ડાઉનસાઇડની જોવા મળી રહી છે. વ્યૂ નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. અત્યારે 3460 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ધ્યાન પર રાખીશું. ગુજરાત ફ્લોરો આમ પણ બ્લોક ડીલ વગેરેને કારણે એક્શનમાં આજે બની રહ્યું છે. સર, મારે નિફ્ટી રિયલ્ટી પર એક વખત નજર કરાવવી છે તમારી, બિકોઝ એક મહત્ત્વના અવરોધને નજીક છે. હવે આ 921 922નો જે આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ પહોંચ્યો છે એ બહુ મહત્ત્વનો અવરોધ છે, કેમ કે તેને પાર જવા માટે હવે નવી તાકાતની જરૂર પડશે. નો ડાઉટ આજે 0.5% આસપાસની તેજી છે, પણ નંબર 1 પહેલાં તો શું તમે એવું માનો છો કે બ્રેકઆઉટ આવી શકે? નંબર 1. અને બીજું, મેં આજે સિલેક્ટ કરેલો છે હુડકો. આ પણ હવે રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સની સાથે જ જોડાયેલો સ્ટોક છે. સો એક વખત થોડું સમજવાનું રહેશે. સો પહેલાં આ વાત કરી લઈએ નિફ્ટી રિયલ્ટીની, અને થોડું હુડકો સમજાવો સર. વેલ, રિયાલિટીની વાત પ્રમાણે અત્યારે રિયાલિટી સેક્ટર ટ્રેડ કરે છે, જે પ્રમાણે અત્યારે ઓવરઓલ મોમેન્ટમ રિયાલિટી કાઉન્ટર્સમાં જોવા મળી રહી છે. નો ડાઉટ આજના દિવસમાં એક પોઝિટિવ મોમેન્ટમ અત્યારે આપણને જોવા મળી રહી છે. ઓવરઓલ થ્રુ આઉટ ધ સેક્ટર જોવા જઈએ તો સારી મોમેન્ટમ અત્યારે આપણને નિફ્ટી રિયાલિટીમાં આવતી જોવા મળી રહી છે. 920 921 પાસે અત્યારે રિયાલિટી સેક્ટર ટ્રેડ કરે છે. એમાં બી પ્રેસ્ટીજ, ગોદરેજ, પ્રોપ, શોભા દરેક કાઉન્ટર સારા એવા પરફોર્મ કરી રહ્યા છે. અને મને એવું લાગે છે કે થોડુંક સાઇડવેઝ વ્યૂ મારો અહીંયા રહેવો જોઈએ, કેમ કે એક સારો ઘટાડો આપણને રિયાલિટી કાઉન્ટર્સમાં જોવા મળેલો છે. અને આજના દિવસમાં જો ઉછાળો છે એક વખત સસ્ટેન થાય પછી જ આપણે અહીંયા નવી પોઝિશન બનાવીને ચાલીશું. સામે હુડકોની વાત કરીએ, હુડકો અત્યારે આ લેવલ પર 226 પાસે ટ્રેડ કરે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. છેલ્લા ઘણા દિવસથી 220 221 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આ કાઉન્ટર ફેસ કરતો હતો.
ઓલરેડી એનું બ્રેકઆઉટ આપણને મળી ગયું છે. આજના દિવસમાં 100 ડેઝ ની ઉપરની પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે, તો સારા એવા લેવલ એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. 214 ના એસએલ ની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 226 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે ટાર્ગેટ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 235 પહેલો ટાર્ગેટ, 235 જો બ્રેક કરે તો 250 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ ટોટલી પોઝિટિવ સાઈડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે હુડકો. જી બિલકુલ, તોરલની વાત થઈ ઉડકો કે જેમાં નવી ખરીદી કરવાની સલાહ બની રહી છે, વ્યૂ પોઝિટિવ છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ, ઇવન સોલાર ઇન્ડસ્ટ્રીઝ, યસ મેં ગઈકાલે ખ્યાલ હોય તો બમ્પર સ્ટોકમાં અહીંથી આપ્યો તો સ્ટોક ગઈકાલે પણ સારી તેજી હતી. આજે પણ જોઈએ તો આપણને ઓલમોસ્ટ 1.25% તેજી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો તમારી પાસે લઈને આવવા માંગીશ કુનાલ સર, ચાર્ટ સેટઅપ જોઈએ આપણે અહીંથી. તો સેટઅપમાં તમે જોશો 13,500 થી 13,600 એક વારંવાર સ્ટોક ત્યાં આવે ત્યાંથી આપણને બાઉન્સ બેક બતાવો. આ ફેરી પણ ત્યાં ડબલ બોટમ બનાવ્યા બાદ તેજી બતાવી છે. અને પાસ્ટ હિસ્ટ્રી જોઈશું તો જ્યારે પણ અહીંયાથી સપોર્ટ લે સ્ટોકમાં એટલીસ્ટ 8 થી 10% અપસાઇડ જોવા મળતી હોય છે. અને તમે જુઓ તો ઉપર લાસ્ટ જે રેઝિસ્ટન્સ આવ્યું હતું 15,200 આજુબાજુ આવ્યું હતું કે જ્યાંથી ડાઉન સાઇડ આવ્યું હતું. તો આ તેજી સર લાગે છે કે અહીંયાથી ફરીથી 15,200 તરફની આપણને પહેલ જોવા મળી શકે છે સોલા ઇન્ડસ્ટ્રીઝ? ચોલા ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે એમનો ચોલા ઇન્ડસ્ટ્રીઝ કે ચોલા હોલ્ડિંગ ઓર ચોલા ફાઇનાન્સ? સોલાર ઇન્ડસ્ટ્રીઝ સર. ઓકે, સોલાર ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, યસ સર. સોલાર ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આ કાઉન્ટરમાં આપણને આવતી જોવા મળી રહી છે, મારો વ્યૂ પર્ટિક્યુલર કાઉન્ટર્સને લઈને અત્યારે થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. નો ડાઉટ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે ઓવરઓલ મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં આવતી જોવા મળી રહી છે, મે બી કદાચ આવનારા દિવસોમાં આપણને સારી મોમેન્ટમ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. સ્ટોક અત્યારે 1.5% મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યો છે, બટ ઉપરમાં ક્યાંક ને ક્યાંક 15,100 પાસે 100 ડેઝ મૂવિંગ એવરેજનું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અત્યારે કાઉન્ટરમાં આપણને આવતું જોવા મળી રહ્યું છે. એટલે થોડુંક વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. જો આની પર કાઉન્ટર સસ્ટેન થાય છે તો પછી સારી કે રેલ્યુની એક્સપેક્ટેશન આપણે કાઉન્ટરમાં રાખી શકીએ. ત્યાં સુધી વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. વેઇટ એન્ડ વોચ અત્યારે ફિલહાલ કરવાની સલાહ સોલર ઇન્ડસ્ટ્રીઝમાં બનતી જોવા મળી રહી છે. સતત નવા ઇન્ટ્રાડે હાઈઝ માર્કેટ બનાવી રહ્યા છે. 25,338 નિફ્ટીનો ઇન્ટ્રાડે હાઈ. અહીંયા સેન્સેક્સમાં તમે નજર કરો તો 82,700 ઇન્ટ્રાડે હાઈઝ. બેંક નિફ્ટી મહત્વના અવરોધને પાર બાય ધ વે નીકળી ચૂક્યું છે 55,350. એટલે ફાઇનલી હવે આ અઠવાડિયાનું જે એક કમ્પ્લેન વીકલી ચાર્ટ્સ પર આપણી હતી કે હજુ પણ થોડો પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન મે બી પોસિબલ છે કે આજે આવતીકાલ સુધીના ક્લોઝમાં આવતું જોવા મળે. આમ પણ હજુ પણ એક્સપાયરીથી થોડા દૂર છીએ. આવી સ્થિતિમાં પોસિબિલિટીઝ ઓપન છે. મિડ કેપ અને સ્મોલ કેપ, યસ થોડું સ્મોલ કેપમાં ઉપલા સ્તરોથી કેપ બની છે અને મિડ કેપ પણ ઉપલા સ્તરોથી થોડા નીચે જરૂર જોવા મળી રહ્યા છે. ધેટ્સ ધેટ. આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. દર્શક મિત્રો, સ્ટોક ગુરુમાં અમે વોટ્સએપ પર આપના સવાલો મગાવીએ છીએ અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પાસેથી આપના સવાલોના જવાબો મેળવીએ છીએ, જેથી આપને યોગ્ય સલાહ મળી શકે. પહેલો સવાલ પાર્થભાઈ માંગરોળથી પૂછી રહ્યા છે. નવીન ફ્લોરિન પર 4,100 રૂપિયાના ભાવની ખરીદી છે અને અત્યારે તેઓ પ્રોફિટમાં છે. વ્યૂ એટલીસ્ટ મીડિયમ ટર્મના હિસાબે રાખીએ, શું કે સર પ્રોફિટ મેન્ટેન કરી રાખીએ કે એક્ઝિટનો વ્યૂ નવીન ફ્લોરિન ખરીદદારી 4,100ની? નવીન ફ્લોરિન નો ડાઉટ સારો પ્રોફિટ અત્યારે થતો જોવા મળી રહ્યો છે. 4100 ની અરાઉન્ડની ખરીદારી છે એમની. 4,890 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે અને જે વ્યૂ અત્યારે કાઉન્ટરને જોતા બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો છે. આજના દિવસમાં કાઉન્ટર 1% આના ઉપરના લેવલ પર ટ્રેડ કરી છે. કન્ટિન્યુઅસલી 100 ડેઝ મૂવિંગ એવરેજનો સપોર્ટ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. બ્રેકઆઉટમાં આપણને આવતું જોવા મળી રહ્યું છે. જે વ્યૂ છે હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં 5,200 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. તો પાર્થભાઈની એટલી જ સલાહ રહેશે. પાર્થભાઈ, તમે જો અત્યારે પોઝિશન મેન્ટેન કરો છે અને તમે કેરી કરીને ચાલો, 5,100 સુધીના લેવલ તમને આ કાઉન્ટરમાં આવનારા દિવસમાં આવતા જોવા મળી શકે છે. જી બિલકુલ. તો અહીં આપણે વાત થઈ નવીન ફ્લોરિન ઉપર. બીજો સવાલ આપણે અહીંયાથી છે કમલભાઈનો રાજકોટથી. અરવિંદ લિમિટેડ 385 રૂપિયાની બાઇંગ છે અને અત્યારે તમે જો સ્ટોક 332 ઉપર, એટલે કે અહીંયા ખોટ થઈ રહી છે. સર અહીંયા શું સલાહ રહેશે એમના માટે? અરવિંદ લિમિટેડ તેમણે હોલ્ડ કર્યા છે, હવે એમને હોલ્ડ કરવા જોઈએ કે નહીં, કે અહીંયાથી સ્વિફ્ટ થવું જોઈએ, એમનો સવાલ છે સર.
વેલ અરવિંદ લિમિટેડની વાત કરીએ 331ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે અને અત્યારે આજના દિવસમાં કાઉન્ટર જોવા જઈએ તો 2% ઉપર છે. 385ની એમની ખરીદારી છે, અત્યારે 331 પાસે ટ્રેડ કરે છે. હું કહીશ કે થોડુંક વેઇટિંગ વોચ કરો. જો 340ની ઉપર કમલભાઈ તમને આ સ્ટોક ક્લોઝ આપે 340 340ની ઉપર જો ક્લોઝ આપે છે તો પછી હું તમને કહીશ કે તમારી જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એમાં તમે 340 341ના લેવલ પર ફરીથી એવરેજ કરીને ચાલો. આવનારા દિવસોમાં કાઉન્ટરમાં 400 સુધીના લેવલ જોવા મળી શકે છે. તમારી કોસ્ટિંગ નીચે આવી શકે છે અને તમને સારો પ્રોફિટ ત્યાં થતો જોવા મળી શકે છે. એટલે એવરેજ કરીને ચાલવાની સલાહ રહેશે 340ની ઉપર. 340ની ઉપર આપણને મિન ટાઈમમાં એક સારો સ્પોટ આ કાઉન્ટર બતાવી શકે છે. સો વ્યૂ 340 લેવલ્સ છે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. હજુ એક સવાલ લઈ લઈએ. તરુણભાઈ રાજપીપળાથી સવાલ પૂછી રહ્યા છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ પર 425 રૂપિયાના ભાવે ખરીદદારી કરી રાખી છે. અત્યારે અગેન તેમને ત્યાં લોસ થઈ રહ્યો છે. સર હોલ્ડ કરી રાખીએ કે એક્ઝિટ કરીએ અત્યારે ફિલહાલ? વેલ આરતી ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, સારો જો સ્ટોક છે, નો ડાઉટ ટાઈમિંગ માટે અત્યારે લોસમાં ચાલી રહ્યા છે. તરુણભાઈ 425ની એમની ખરીદારી છે, અત્યારે 392ની અરાઉન્ડ આ સ્ટોક અત્યારે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. બટ વ્યૂ મારો પર્ટિક્યુલર કાઉન્ટરને લઈને અત્યારે જોવા જઈએ તો પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. કાઉન્ટરે એક સારું કરેક્શન બતાવી દીધું છે અને કરેક્શન બતાવ્યા પછી અત્યારે કાઉન્ટરે મેઇન સપોર્ટ લેવલ હોલ્ડ કરીને રાખ્યા છે. જો 401ની ઉપર તરુણભાઈ જો આ કાઉન્ટર સસ્ટેન થાય છે 401ની ઉપર તો તમે ત્યાં ફરીથી એવરેજ કરીને ચાલો, કેમ કે ત્યાં એ 401 પર સસ્ટેન થયા પછી કાઉન્ટર ઉપર તમને 435 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે તમારી કોસ્ટિંગ પણ નીચે આવશે અને લેવલ પર તમને સારો પ્રોફિટ પણ થતો જોવા મળી શકે છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર નવી પોઝિશન 401ની ઉપર એડ કરીને ચાલવાની રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની રહેશે. જી બિલકુલ. તો આરતી ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આમાં હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. ઓવરઓલ વ્યૂ થયો. હવે વાત તો થઈ ગઈ સ્ટોક ગ્રોની, પરંતુ જો માર્કેટમાં નજર કરીએ તો ઓવરઓલ આજે સારી એવી તેજી આપણને જોવા મળી છે. સેક્ટર સ્પેસિફિક જો નજર કરીએ તો ઓટો સેક્ટર કે જે આજે પણ આપણને હાઇલાઇટ થતું જોવા મળે છે. ટોપ ગિયરમાં આજે પણ તમે જો બધા સ્ટોક જોવા મળે છે. ઓટો સેક્ટર ઓવરઓલ જોઈએ 0.5%ની મજબૂતીમાં છે, પરંતુ ટોટલ 15માંથી જોશો ને તો 14 સ્ટોક પોઝિટિવ છે આજે. માત્ર એક જ સ્ટોક નેગેટિવ છે, એ છે આઈસર મોટર્સ અને એ પણ 5%ની કમજોરી. મજબૂતીમાં અશોક લેલેન્ડ 0.5%ની મજબૂતી છે. ટાટા મોટર્સ તમે જો 1%ની મજબૂતી, જેમાં 720 આજુબાજુ સ્ટોક આવી ગયો. મધરસન, બાલક્રિષ્ના, મારુતિ બધા સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે. કુણાલ સર, ઓવરઓલ આપણા ખ્યાલ છે કે છેલ્લા 2 મહિનાથી ઓટો સ્ટોક એક ફ્લેવરમાં છે અને હજુ પણ તમે જો તેજી યથાવત છે. તો અહીંયા એક વખત રિવ્યૂ કરી લઈએ. સો હજુ પણ આ તેજી યથાવત રહેશે કે નહીં અને સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરીશું સર? વેલ જસ્ટ ન્યૂઝ આવ્યા છે ટાટા મોટર્સને લઈને. ટાટા મોટર્સ ડીમર્જ અનાઉન્સ આઈ થિંક 1 ઓક્ટોબર 2025 ન્યૂઝ આવ્યા છે એવા. એટલે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને ટાટા મોટર્સ પર આવતા જોવા મળી શકે છે. ટાટા મોટર્સ અત્યારે આ લેવલ પર 720 પાસે ટ્રેડ કરે છે. 100 ડેઝ મૂવિંગ એવરેજ ઉપર ત્યાં કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ ખરીદારી કરીને ચાલો. અને મને ઘણી બધી વખત આપણે ટાટા મોટર્સમાંથી પોઝિશન એક્ઝિટ કરીને મારુતિ અને એમએનએમાં પોઝિશન શિફ્ટ કરીને ચાલવાની સલાહ આપતા હતા. બંને સ્ટોકમાં સારું રિટર્ન આપણને જોવા મળ્યું છે. જો પોઝિશન હોય તેને હોલ્ડ કરીને રાખો અને અત્યારે આ ટાઈમ પર જો નવા કોઈ સ્ટોકમાં પોઝિશન બનાવી હોય તો એટલે ટાટા મોટર્સ 100 ડેઝ મૂવિંગ એવરેજ ઉપર 720 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. એવું લાગે છે કે 752 અને 752 જો બ્રેક કરશે તો ભાઈ તમને ઉપરમાં 800 સુધીના પર લેવલ જોવા મળશે. તો ઓવરઓલ ઓટો સેક્ટરની જે રિધમ છે એ અત્યારે કન્ટિન્યુ રહેશે. બટ હું કહીશ કે ટાટા મોટર્સ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. અને અત્યારે જે પ્રમાણે નવા નવા મોડલ્સ ટાટા મોટર્સ અત્યારે પ્લાનિંગ કરી રહી છે અને ખાસ કરીને અત્યારે જે અનાઉન્સમેન્ટ આવી છે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ એના પેસેન્જર વ્હીકલ પર જોવા મળશે અને એક સારી બી મોમેન્ટમ આપણને મળી શકે છે. તો ઓવરઓલ ટાટા મોટર્સમાં પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ જે બી ઓટો સેક્ટરમાં એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે. સો આ છે ટાટા મોટર્સ ઓટોની પણ અહીંયાથી સાથે સાથે વાત કરી છે કે જેને ધ્યાન પર રાખીશું. આગળ વધીએ. અન્ય જે પહેલાં તો ઓઆઈ ડેટા પર એક વખત નજર કરી લો, બિકોઝ આજે કશમકશ ચાલી રહી છે 25,300 પર, રાઈટ? 25,300ના ટોટલ કોલ ઓઆઈ અત્યારે ફિલહાલ બન્યા છે કંઈક 82 લાખ અને 1,07 લાખ પુટ. આજે નવો ઓઆઈ તમને 25,300ના પુટમાં વધારે ઓઆઈ આવતો આજે જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે 25,200માં પણ સારો કોન્ફિડન્સ. 92 લાખ પુટનું ઓઆઈ. યાદ અપાવીશું કે હજુ તો એક્સપાયરીનો પહેલો દિવસ છે અને પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ તમે જુઓ 25,300 પર તમે અત્યારે ફિલહાલ તો 89 લાખ પુટની એન્ટ્રી સો ફાર આવતી જોવા મળી રહી છે. તો અત્યારે નજર તમે અહીંયાથી ખાસ રાખો. નિફ્ટીના ઓઆઈ અત્યારે ફિલહાલ પોઝિટિવ છે. સો ફાર સો ગુડ, નો પ્રોબ્લેમ્સ.
નો કમ્પ્લેન્ટ્સ નો ડિમાન્ડ્સ. અત્યારની પરિસ્થિતિ એ પ્રમાણે રાખવી જોઈએ. આગળ વધીએ ડિફેન્સની સારી ખરીદદારીમાં. આજે ગાર્ડન રીચ ઘણા દિવસો બાદ તેજી તરફ આગળ વધ્યો છે. 4.5% મજબૂતી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સમાં જોવા મળેલી છે, એટલે કે GRSE 6.5%, 2598. 2600નો લેવલ કેટલો મહત્વનો કે સર? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એટલે કે GRSE. વ્યૂ અત્યારે થોડોક સાઇડવેઝનો છે, કેમ કે નો ડાઉટ આજના દિવસમાં કાઉન્ટર સારી રેલીમાં અત્યારે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. બટ અગેન ઉપરમાં 100 ડેઝ મૂવિંગ એવરેજનો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવી રહ્યો છે 2640 ના લેવલ પાસે. એટલે જ્યાં સુધી એની ઉપર કાઉન્ટર સસ્ટેન નથી થતું ત્યાં સુધી મને કોઈ ખાસ મોમેન્ટમ જોવા નથી મળી રહી. ને પહેલા પણ 2-3 વખત 100 ડેઝ મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ કાઉન્ટરે ફેસ કર્યું છે, એટલે અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. એક વખત કાઉન્ટર સસ્ટેન થવો જોઈએ 2640ની ઉપર, પછી મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં આપણને જતા દિવસે 3200 થી લઈને 3500 સુધીના લેવલ જોવા મળી શકે છે. એટલે અત્યારે તો વ્યૂ સાઇડવેઝનો છે. આ સ્ટોક ડેફિનેટલી તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. જી બિલકુલ. તો ઓરલી અહીંયાથી આપણે વાત કરી GRSE કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો IPOના જે એક સાથે 3 IPOના જે લિસ્ટિંગ હતું, દેવ એક્સ એટલે કે દેવ એક્સેલેટર બિલકુલ ફ્લેટ 61 ઉપર થયું છે, પરંતુ અર્બન કંપની તમે નજર કરો ત્યાં આપણને BSE ઉપર 56%ની આજે આપણને રિટર્ન સાથે આજે આપણને ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. અને જે એક્સપેક્ટેશન હતી માર્કેટમાં એનાથી આપણને સારી ઓપનિંગ જોવા મળી રહ્યું છે. હવે કુણાલ સર એક વખત પ્રાઇમરી માર્કેટ ઉપર પણ ફોકસ કરી લઈએ. 3 IPO આજે લિસ્ટિંગ થાય છે. હવે જેને લાગ્યું હોય અહીંયાથી શું લિસ્ટિંગ ઉપર અહીંયાથી એક વખત પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ કે લોંગ ટર્મ પર્પઝથી કોઈ તમારા માટે મૂકો રાખવો હોય તો મૂકી શકાય કે નહીં? અને બીજું સાથે જે અનલકી હોય કે જેને ના મળ્યા હોય IPO એ લોકો સર હાલના લેવલ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં સર? વેલ વ્યૂ અત્યારે આ લેવલ પર જે 3 IPO આજે લિસ્ટ થવાના છે, અર્બન છે, બીજું જે છે હાઉસ ઓફ મંગલસૂત્ર શ્રૃંગાર છે, અને ત્રીજું જે IPO છે, મારું માનવું અત્યારે એ છે કે અત્યારે પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. નો ડાઉટ જે પ્રમાણે અત્યારે લિસ્ટિંગ થતું આપણને જોવા મળી રહ્યું છે, જે પ્રમાણે અત્યારે લિસ્ટિંગ ગેઇન આપણને થતા જોવા મળી રહ્યા છે, અહીંયા 2 વ્યૂ બની રહ્યા છે. તમે ખાલી લિસ્ટિંગ ગેઇન માટે જો ખરીદારી કરીને ચાલી હોય તો તમે બુક કરીને ચાલી શકો છો, પણ તમારું મંતવ્ય લોંગ ટર્મનો હોય તો આઈ થિંક હું કહીશ કે પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. આવનારા દિવસોમાં તમે જે પણ કંપની નામ કીધા, શ્રૃંગાર, ધ હાઉસ ઓફ મંગલસૂત્ર, અર્બન કંપની, મને લાગે છે કે બધા જ સ્ટોકમાં, બધા જ કાઉન્ટર્સમાં આવનારા દિવસોમાં લોંગ ટર્મમાં સારું રિટર્ન આપણને નીકળી શકે છે. એટલે વ્યૂ બે સાઈડનો છે. લિસ્ટિંગ ગેઇન માટે જો લીધા હોય તો પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ રહેશે, અને જો લોંગ ટર્મ માટે લીધા હોય તો હું કહીશ કે હોલ્ડ કરો. સારા રિટર્ન આપણને આ કાઉન્ટર્સમાં આવતા જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ લોંગ ટર્મના હિસાબે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. બાય ધ વે જસ્ટ એન અપડેટ કે KNR કન્સ્ટ્રક્શન 218 પર 10%થી વધુની તેજી, સરસ બ્રેકઆઉટ બતાવી ચૂક્યો છે. લોંગ ટર્મ મેં પહેલાં લગભગ જૂનમાં ડિસ્કસ કરેલો હતો, ત્યારે મેં હમણાં જ ટાર્ગેટ્સ રિફર કર્યા તો કંઈક 300 સુધી આપણે ચર્ચા કરેલી છે એ સમયે. સો ઓબ્વિયસલી બહુ લોંગ ટર્મની વાત છે, બટ યસ જસ્ટ એન અપડેટ. અહીંયા સારું એક્શન. એક સ્મોલ કેપ કાઉન્ટર ડિસ્કસ કરવો છે કે સર, પોકરણા, POKARANA, પોકરણા 915 ને ઉપર આજે 6.5%ની તેજી. આ સ્ટોક બહુ વાઇલ્ડ સ્વિંગ્સ આપે છે, જ્યારે પણ મૂવ હોય છે ત્યારે જબરદસ્ત. આજે પણ 6-6.5% પાર્ટિસિપેટ કરવું કે નહીં? 902 પાસે પોકરના અત્યારે ટ્રેડ કરે છે. 6.5% ના મોમેન્ટમ સાથે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. વોલ્યુમ એક્ટિવિટી પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સારી વિશે આજના દિવસમાં સ્ટાર્ટિંગમાં જ આ કાઉન્ટરે જોવા જઈએ તો ઉપરમાં 915ના હાઈ બતાવી દીધા છે. બ્રેકઆઉટ ડેફિનેટલી અત્યારે આ કાઉન્ટર પર આવતું આપણને જોવા મળી રહ્યું છે, એમાં બેમત નથી, પણ હું થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલીશ, કેમ કે આજના દિવસમાં જે હાઈ બન્યો છે એ હાઈ હવે જો અત્યાર પછીના ટ્રેડિંગ સેશનમાં જો હાઈ બ્રેક કરે છે તો પછી તમારે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 915ની ઉપર ખરીદારી કરીને ચાલો. લો લેવલ પર એસએલ થોડોક મોટો આવશે, 840નો છે. ટાર્ગેટની વાત કરો તો 975 નો પહેલો ટાર્ગેટ છે. 975 જો બ્રેક કરે તો બંને ડાયરેક્શનમાં 1100 સુધીના પણ લેવલ રહેશે. ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો જ છે. 915ની ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. જી બિલકુલ. તો આ વાતથી આપણે પોકરાણા કે જેની ઉપર આપણને વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. હવે બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ, ઇવન કોચિન શિપયાર્ડ, ડિફેન્સ સ્ટોક તો ઓવરઓલ સારી તેજીમાં જોવા મળી જ રહ્યા છે, પરંતુ કોચિન શિપયાર્ડ જો આજે 5%ની તેજી, છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બધું જોવા મળી રહ્યું છે, અને એક્ઝેક્ટ 10 EMA છે કે જેને સપોર્ટ અહીંયાથી સ્ટોકમાં લઈ રહ્યો છે. સર એક વખત કોચિન શિપયાર્ડ ઉપર નજર કરો, કઈ રીતે સર ચાર્ટ સેટઅપ સર તમે જોઈ રહ્યા છો? વેલ વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો. જો 1909 પાસે
કાઉન્ટર કરે છે 4-4.5% મોમેન્ટમ સાથે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. એટલે ડેફિનેટલી જે વ્યૂ અત્યારે આ લેવલ પર મેન્ટેન કરીશું પોઝિટિવ સાઇડનો છે. આજના દિવસમાં જો ક્લોઝિંગ જ આપણે આ લેવલ પર આવે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે ચાલતી ગાડીમાં ચાલવાની કોઈ ચડવાની ઉતાવળ કરવાની સલાહ નથી મારા તરફથી. એટલે આજના દિવસનું ક્લોઝિંગ જો આપણને આ લેવલ પર આવે તો પછી કાલે ખરીદારી કરીને આપણે ચાલી શકીએ. સો ઉતાવળ ન કરો, હજુ પણ 1-2 દિવસની રાહ જુઓ. આ છે અત્યારે ફિલહાલ પરિસ્થિતિ. હમણાં જ આપણે GRSની પણ વાત કરી હતી. કોચિન માટે પણ સિમિલર વ્યૂ છે. થોડું અત્યારે ફિલહાલ રાહ જોવાની જરૂર બની રહી છે. થોડા ફૂટવેર બ્રાન્ડ્સ પર આવીએ સર. મેટ્રો બ્રાન્ડ્સ આજે સારી મજબૂતી બતાવી રહ્યો છે 2% આસપાસની. આમ પણ આપણે જાણીએ છીએ કે કન્ઝમ્પશન આ તે બધી ફ્લેવર અને મેટ્રો બ્રાન્ડ્સ તેમાં પરફેક્ટલી ફિટ બેસે છે. પ્લસ GST અનાઉન્સમેન્ટ્સને કારણે પણ ફિટ બેસે છે. કોઈ વ્યૂ 1340થી 1298ની રેન્જ છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે મેટ્રો બ્રાન્ડ્સે લેટલી સર લક્ઝરી ફૂટવેરની અંદર થોડો પોતાની જાતને શિફ્ટ પણ કરેલો છે. અને એમની પાસે સારી બ્રાન્ડ્સ, એમણે પોર્ટફોલિયો પણ સારો એવો ડેવલપ કરેલો છે. સો એ રીતે પણ કદાચ લોંગ ટર્મ આપણે વિચારી શકીએ. એટલે મેટ્રો બ્રાન્ડની વાત કરીએ, અત્યારે આ કાઉન્ટર 1318-1320 પાસે ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે આ લેવલ પર કાઉન્ટરને લઈને પોઝિટિવ સાઇડનો મેન્ટેન થઈ રહ્યો છે. કાઉન્ટર જોવા જઈએ તો એનું જે પ્રીવિયસ જે બે ટોપ હતા 1295 અત્યારે ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આજના દિવસમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં રહે. બટ હા, જો 1295 ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય છે તો પછી આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. ઉપરમાં 1420 અને 1420 જો બ્રેક કરે તો 1500 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. વ્યૂ અત્યારે આ લેવલ પર એ છે કે જો તમે જે નવી લક્ઝરી બ્રાન્ડ એડ કરી રહ્યા છે અને પણ એ પણ સેમ બ્રાન્ડમાં, એટલે કે સેમ મેટ્રો બ્રાન્ડની અંદર, તો આઈ થિંક નથી લાગતું કે એની કોઈ પોઝિટિવ ઇમ્પેક્ટ આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે. તમે મેટ્રો બ્રાન્ડની અંદર કોઈ નવી બ્રાન્ડ લાવો ને તમે લક્ઝરી આઇટમ તમે લઈને આવો છો તો એની એક ડાયરેક્ટલી ઇમ્પેક્ટ તમને એઝ અ પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે. કેમ કે એના ઘણા બધા ઉદાહરણ, ઘણા બધા દાખલા માર્કેટમાં અત્યારે છે. સો એનાથી આઈ થિંક શીખવું જોઈએ. સો વ્યૂ અત્યારે ચાર્ટને લઈને અત્યારે પોઝિટિવ સાઇડનો છે. આજના દિવસમાં 1295 ઉપર જો ક્લોઝિંગ આવે તો પછી ખરીદારી કરીને ચાલીશું. જી બિલકુલ. તો આપણે વાત થઈ મેટ્રો બ્રાન્ડ કે જેની ઉપર આપણે જે વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. માર્કેટ તમે નજર કરો 25,300 લેવલ હજુ પણ યથાવત છે. નો ડાઉટ ઉપલા સ્તરથી થોડુંક નીચે સ્લાઇડ ડાઉન આવે, પરંતુ હજુ પણ તમે જો માર્કેટમાં મજબૂતી યથાવત છે. થોડું કન્સર્ન છે એ છે મિડ કેપ સાઇડ. તમે જો છેલ્લા 2-3 દિવસથી આપણને સ્મોલ કેપ સતત મજબૂતી બતાવી છે. મિડ કેપ અત્યારે બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ, જ્યારે સ્મોલ કેપ તમે જોશો 0.5% મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ વ્યૂ તો તમે જો માર્કેટ ઓપનિંગ બાદ હજુ પણ તેજીથી યથાવત જોવા મળી જ રહી છે. કુણાલ સર, આ સાથે સમય જો રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. ડિસ્ક્લેમરની વાત કરીએ તો જે પણ સ્ટોકની આજે આપણે ચર્ચા કરી છે, જે પણ સ્ટોકમાં આજે આપણે આપણો વ્યૂ આપ્યો છે, એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે આવનારા દિવસોમાં સારા એવા લેવલ માર્કેટમાં જોવા મળી શકે છે. ઇવન દિવાળી સુધી આપણે માર્કેટ નવું હાઈ બનાવતા પણ જોવા મળે છે. તો કોઈ પણ ઘટાડો આવે તો ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે કાઉન્ટર્સમાં. બિલકુલ ઘટાડે ખરીદારીનો વ્યૂ અત્યારે ફિલહાલ માર્કેટ પર રાખીશું. અને કે સર, ખૂબ આભાર, તમે સમય ફાળવીને આજે અમારી આ સમગ્ર રજૂઆતમાં જોડાયા તે બદલ. 25,300 પર ચાલી રહી છે કશમકશ. કોલ રાઇટર્સ હમણાં એડ થયા છે થોડા, 97 લાખ આસપાસ. પુટ રાઇટર્સ ટોટલ OI 1.3 કરોડ. પુટ રાઇટર્સે હમણાં દમખમ સારો બતાવ્યો, બટ સ્ટીલ જે એક આજે એનર્જી એવો બતાવી રહ્યા છે, કોલ રાઇટર્સ પણ મચક આપવાના મૂડમાં નથી. તો હવે અત્યારની સ્થિતિ પ્રમાણે તો એવું લાગે કે 25,300 પર +30 પોઈન્ટ્સ -30 પોઈન્ટ્સની એક રેન્જ બની છે. સો ફાર તમે નિફ્ટીના ઇન્ટ્રાડે લોઝ જુઓ તો એ પણ 275 ઉપર 342, એટલે કે 50 પોઈન્ટની આસપાસની રેન્જ થાય છે તમારી, રાઈટ, 50-75 પોઈન્ટની. એટલે આ રેન્જમાંથી હવે આગળ નવી શિફ્ટ, નવી એનર્જી સાથે આવે ત્યાં સુધી અત્યારે ફિલહાલ થોડી થોભો અને રાજુઓની રણનીતિ રાખીએ. પણ ઓવરઓલ છે બાય ઓન ડિપ્સનો મૂડ, તે વાત પાકી. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।